ચેપ્ટર નંબર 14 સંભાવના. હવે એ સંભાવના જે છે ને એ બેઝિક વાળા 14 માર્ક્સનું પૂછવાનું છે. ઓકે, અને હાઈ સ્કોરિંગ ચેપ્ટર છે, બહુ ઇઝી ચેપ્ટર છે, પાસ થવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બની રહે. ઓકે, તો આજનો આ જે પહેલો વિડીયો છે એ આપણે પ્રસ્તાવનાનો લઈએ કે તમને ખબર પડે કે આપણે જે સંભાવના છે બરોબર છે, તો એ સંભાવનાની અંદર સાહેબ આવે હું આપણે કેવું ભણવાનું થશે એ જોઈએ. તો કે તમારે સંભાવના ગોતો ને એટલે એક સૂત્ર મસ્ત યાદ રાખવાનું. સંભાવનામાં શું યાદ રાખવાનું છે કે માંગેલ હોય, ઓકે, માંગેલ તમારે ક્યાં લખવાનું છે? ઉપર લખવાનું છે. અને ટોટલ કુલ તમારે ક્યાં લખવાનું છે? પોસિબિલિટી કુલ કેટલી છે એ તમારે નીચે લખવાનું. અને તે જે માંગ્યું હોય તમારે ક્યાં લખવાનું છે? ઉપર લખવાનું છે. એટલે કે કુલ હંમેશા મોટું હશે. એટલે કે તમારો સંભાવનાનો જવાબ હંમેશા, ધ્યાન રાખજો, સંભાવનાનો જવાબ હંમેશા 0 અને 1 ની વચ્ચે, 0 અને 1 ની વચ્ચે આવશે. આ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ આને કહેવાય સંભાવના. સંભાવનાનો સિમ્બોલ છે. પ્રોબેબિલિટી એટલે સંભાવના, ઇવેન્ટ એટલે આપણે જે ઘટના બને ઈ. તો આ જે સંભાવના, જે ઘટનાની સંભાવના બને એ સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે જ આવશે. 0 અને 1 ની વચ્ચે જ આવશે. ઓકે, એટલે તમારો જવાબ 0 અને 1 ની વચ્ચે જ હોવો છે. એટલે કે છેદ અંશ કરતા મોટો જ હોવો. સાહેબ સંભાવના 0 હોઈ શકે? હા. અશક્ય ઘટના હોય કે જે ક્યારેય એ ઘટના બનવાની જ નથી, તો એની સંભાવના શું થશે? 0. ચોક્કસ ઘટના હોય કે એ ઘટના બને જ, તો ચોક્કસ ઘટનાની સંભાવના શું થશે? 1 થશે. ચોક્કસ ઘટનાની સંભાવના શું થશે? 1 થશે. ઓકે, પછી યાદ રાખો કે જે સંભાવના છે એમાં કોઈ ઘટના બને એની સંભાવના અને કોઈ ઘટના ન બને એની સંભાવના, અને એ બંનેનો સરવાળો શું થાય? 1 થાય. શું થાય? 1. કોઈ ઘટના બને એટલે P of E, કોઈ ઘટના ન બને એટલે P of E બાર, અને એ બંનેનો સરવાળો કેટલો થાય? 1. કુલ ઘટનાનો સંભાવના હંમેશા શું થશે? 1 જ થશે. શું થશે? 1 જ થશે. ડન છે? ચાલ, હવે આવે હું આમાં એ જોઈએ. તો કે ભાઈ પત્તા આવે. પત્તા પહેલા આપણે સિક્કા આવે. સિક્કા. ઓકે, તો સિક્કા માટે આપણે થોડી વાત કરી નાખીએ છીએ. ઓકે, સિક્કા. હવે કોઈ સિક્કો છે એટલે એમાં કાં તો છાપ આવશે કાં તો કાટ આવશે. બે જ પોસિબિલિટી છે. એક સિક્કો આપણે ઉછાળીએ તો પોસિબિલિટી કેટલી? 2 જ. કઈ તો કે છાપ આવશે કાં તો કાટ આવશે. ઓકે, તો જો એકવાર સિક્કો ઉછાળો તો 2 પોસિબિલિટી આવે. છાપ આવે અથવા તો કાટ આવે. આ H એટલે હેડ થાય, હેડ એટલે છાપ થાય, T એટલે ટેલ થાય, અને ટેલ એટલે કાટ થાય. 2 પોસિબિલિટી આવી. કેટલી આવી? 2. તો ટોટલ 2 છે, તો નીચે શું લખશું? 2. ઉપર જે પૂછ્યું હોય એ પ્રમાણે લખવાનું. છાપ આવે એની સંભાવના, છાપ કેટલી વાર છે? 1 વાર, તો ઉપર 1 લખવાનું. કાટ આવે એની સંભાવના, કાટ કેટલી વાર છે? 1 છે, ઉપર 1 લખવાનું. હલો, સમજણ પડે છે? ઓકે, 2 વાર સિક્કો ઉછાળો તો આવી પોસિબિલિટી બને. બંને વાર છાપ આવે, બંને વાર કાટ આવે. પહેલી વાર છાપ આવે, બીજી વાર કાટ આવે. પહેલી વાર કાટ આવે, બીજી વાર છાપ આવે. આ 4 પોસિબિલિટી બને. કેટલી બને? 4. આ 4 સિવાયની 5મી પોસિબિલિટી ન બને, કારણ કે આ શોલે પિક્ચર નથી કે સિક્કો ઊભો પડે. ઓકે, સપાટ છે એમ જ માનવાનું. 2 જ પોસિબિલિટી છે. કાં તો સાપ આવશે કાં તો શું આવશે? કાટ આવશે. તો બંને વાર છાપ આવે એવું બને, બંને વાર કાટ આવે એવું બને. પહેલી વાર છાપ, બીજી વાર કાટ આવે એવું બને, અને પહેલી વાર કાટ અને બીજી વાર છાપ આવે એવું બને. આવું 4 જ પોસિબિલિટી છે. 4 પોસિબિલિટી છે કે જ્યારે સિક્કો 2 વાર ઉછાળવામાં આવે. જ્યારે સિક્કો 2 વાર ઉછાળવામાં આવે ત્યારે ટોટલ પોસિબિલિટી કેટલી છે? તો કે 4. ટોટલ શક્યતા કેટલી છે? તો કે 4. તો એટલા માટે આપણે નીચે શું લખ્યું છે? 4. 3 વાર ઉછાળવામાં આવે તો સાહેબ 3 વાર. ઓકે, ઉપર તો જે પૂછે એ લખવાનું છે, એ તો આપણે જોવાનું છે. ઓકે, 3 વાર ઉછાળવામાં આવે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો કે 8 તમને લખતા આવડવું પડે. તો જો અહીંયા HH હતું, આ HH ને એકવાર H આપી દો, અને આ જ HH ને એકવાર T આપી દો. અહીંયા TT હતું, એને એકવાર H આપી દો, અને એને જ એકવાર T પણ આપી દો. અહીંયા HT હતું તો એને જ એકવાર છાપ આપી દો, અને HT ને જ એકવાર કાટ આપી દો. અહીંયા TH છે
તો એને જ એકવાર છાપ આપી દો ને એને જ એકવાર શું આપી દો, કાંટ આપી દો. 8 પોસિબિલિટી થઈ ગઈ. નીચે શું આવશે? 1 આવશે. નીચે શું આવશે? 8 આવશે. શું આવશે? 8 આવશે. હવે જો, હવે તમને કઈક આઈડિયા આવવો જોઈએ. અહીંયા નીચે 2 આવ્યું, અહીંયા નીચે 4 આવ્યું, અહીંયા નીચે 8 આવ્યું, તો તમને આવું કઈક દેખાવું જોઈએ. કેવું? આવું 2n 2 ની n ઘાત જેવું તમને કઈક દેખાવું જોઈએ. કેવું દેખાવું જોઈએ? 2 ની n ઘાત જેવું કઈક દેખાવું જોઈએ. જો અહીંયા જો એક વાર ઉછાળવામાં આવે ને તો n ની જગ્યાએ 1 લખો, 2 ની 1 ઘાત એટલે 2 થાય. જો 2 વાર ઉછાળવામાં આવે ને તો n ની જગ્યાએ 2 લખો, 2 ની 2 ઘાત એટલે 4 થાય. જો સિક્કો 3 વાર ઉછાળવામાં આવે અથવા તો 3 સિક્કા હોય તો n ની જગ્યાએ 3 લખો, 2 ની 3 ઘાત 8 થાય. આવી ગયું કે નહીં? કે આ તમને સૂત્ર પણ આવડવું પડે. ઘણીવાર ડાયરેક્ટ એવું પણ પૂછી લે કે સિક્કો 5 વાર ઉછાળવાનો છે અથવા તો 5 સિક્કા છે તો ટોટલ પોસિબિલિટી કેટલી, કુલ શક્યતા કેટલી, એવું પૂછી નાખે તો 2 ની 5 ઘાત એટલે 32 જવાબ આવે ભાઈ. ડન થાય છે. આવું કંઈક આપણે ભણવાનું છે સિક્કામાં, સંભાવનામાં. ઓકે સાહેબ, સિક્કા પછી શું આવશે? સિક્કા પછી શું આવશે? તો કે ભાઈ લઈ લ્યો પાસો. શું લઈ લ્યો? પાસો. પાસામાં શું હોય? 1 2 3 4 5 6 શું હોય? 1 2 3 4 5 6 હોય ને ભાઈ. 1 ટપકું હોય, કા 2 ટપકા હોય, કા 3 ટપકા હોય, કા તો 4 ટપકા હોય, કા તો 5 હોય, કા તો 6 હોય. એક વાર પાસો ઉછાળવામાં આવે તો ટોટલ 6 શક્યતા મળે. ટોટલ પોસિબિલિટી કેટલી મળે? 6 મળે. 2 વાર ઉછાળવામાં આવે તો કાંઈ નહીં. જો ભાઈ આવું મળે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 હલો 5 1 5 2 5 3 5 4 5 5 5 6. આ એટલા માટે હું બધું જ લખું છું જેથી કરીને તમને કદાચ આવડી જાય. ઓકે, બાકી તમે સમજી જ ગયા હશો કે શું લખવાનું છે. સાહેબ આનો મતલબ એવો છે કે પહેલી વાર પાસો પાડ્યો તો 1 આવ્યો, બીજી વાર પાસો ઉછાળ્યો પાછો 1 આવ્યો. આવું બની શકે? આવું પણ બને. પહેલી વાર 1 આવ્યો, બીજી વાર 2 આવ્યો. આવું પણ બને, આવું પણ બને, આવું પણ બને, આવું પણ બને. આમાંથી ગમે એ બને. તમે 2 વાર પાસો ઉછાળો છો તો પહેલી વાર આમાંથી આ આવ્યું, બીજી વાર આ આવે, એટલે આમાંથી 36 પોસિબિલિટી થઈ કે આમાંથી ગમે એ આવી શકે. ટોટલ પોસિબિલિટી કેટલી થઈ? 36. તો આને જોઈન ખબર પડે. ઓલામાં 2 હતું એટલે 2 ની n ઘાત આવ્યું. અહીંયા 6 છે તો 6 ની n ઘાત આવશે. ઓકે, કારણ કે હવે 3 વાર પાસો ઉછાળવાનું ન પૂછાય, કારણ કે 6 ની 3 ઘાત એટલે 216. આવું 216 લખવા જાઓ તો તમારું પેપર પૂરું થઈ જાય. પણ હા એમ પૂછાય કે 3 વાર પાસો ઉછાળો તો ટોટલ પોસિબિલિટી કેટલી, ટોટલ શક્યતા કેટલી? તો કે 6 ની 3 ઘાત 216 થાય એટલે આપણને ખબર હોવી જોઈએ. પણ 216 લખવા માટે કે એવો કોઈ દાખલો પૂછાશે નહીં. દાખલો આ 2 માંથી પૂછાશે. ડન થાય છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. એમાં આવશે 6 ની n ઘાત. એક વાર ઉછાળો તો 1 2 3 4 5 6, ને 2 વાર ઉછાળો તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6, 2 1 2 2 3 2 4 2 5 2 6, 3 1 3 2 3 3 3 4 3 5 3 6, 4 1 4 2 4 3 4 4 4 5 4 6, 5 1 5 2 5 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. આવી રીતના 36 પોસિબિલિટી બને છે. આ વાત થઈ આપણે પાસાની. શેની વાત થઈ? પાસાની વાત થઈ. હવે આપણે વાત કરવાની છે પત્તાની. કઈ વાત કરવાની છે? પત્તાની વાત કરવાની છે. જે તમે 7મ 8મમાં બહુ રમો છો એટલે તમને ખબર જ હશે, મજા જ આવતી હશે. પણ જેને પત્તા નથી રમાને એ લોકો ન ખબર હોય તો આપણે એને કહી દે કે ભાઈ આવું કંઈક હોય પત્તામાં. પત્તા ટોટલ 52 પત્તા હોય. કેટલા ટોટલ પત્તા હોય? 52 પત્તા હોય. જોકરને ગણવાના નથી. ઓકે, એટલે ખોટું ડાયું થવાનું
નહીં, ચોકર ગણવાના નથી. એટલે પત્તા કેટલા હશે? 52 હશે. તો 52 પત્તામાંથી આપણને એટલી ખબર હોવી જોઈએ કે 26 પત્તા જે છે એ કાળા રંગના હશે. કાળો રંગ કહું છું, કાળી નથી કેતો. આપણે ગુજરાતીમાં તકલીફ પડે. કાળો રંગ કહું છું. ઓકે, કાળી નું પત્તું નથી કેતો. કાળા રંગના કેટલા પત્તા હોય? 26 પત્તા હોય. ઓકે, બાકીના જે 26 પત્તા છે એ લાલ રંગના હોય. કેવા રંગના હોય? લાલ રંગના હોય. આ કાળા રંગમાં પણ 13 પત્તા છે એ ફલ્લીના હોય. ફલ્લી. અને 13 પત્તા છે એ કાળીના હોય. કોના હોય? કાળીના હોય. ઓકે, આ 26 લાલ પત્તા છે એમાંથી જે 13 પત્તા જે છે એ લાલના હશે અથવા તો લાલીના હશે અને 13 પત્તા જે છે એ ચરકટના હશે. કોના હશે? ચરકટના હશે. ઓકે, ડન. ચાલ, હવે તમને વાત કરી નાખું. આ ડન થઈ ગયું. હવે તમને એવું પૂછાય તો કે ભાઈ એકા કેટલા હોય? એકામાં આવું હોય. એકા કેટલા હોય? તો કે 4 હોય. ફલ્લી, કાળી, લાલ અને ચરકટ દરેકના એક એક હોય. દૂડી કેટલી હોય? ઈ પણ 4 હોય. તીડી કેટલી હોય? ઈ પણ 4 હોય. ચોગી 4, પંચી 5. બધા ભાઈ બધા 4 જ હોય. 5 શું કામ લખાય? આવું છે. બધા કેવા હોય? 4 જ હોય. ઓકે, દસા પછી શું આવે? દસા પછી ગલ્લો આવે. ગલ્લાને કહેવાય જેક. એનો જે લખેલો હોય ઈ પણ કેટલા હોય? 4. ગલ્લા પછી રાણી આવે. રાણીને કહેવાય ક્વીન. ઈ પણ કેટલી હોય? 4. અને પછી આવે બાદશાહ. બાદશાહ મતલબ કિંગ. કિંગ ખાન. ઓકે, ઈ પણ કેટલું હોય? 4. KKR. ઓકે, 4. ડન થાય છે. આવી રીતના 52 પત્તા હોય છે. હવે જોજો, તમને એમ પૂછે કે ચિત્રવાળા કેટલા પત્તા હોય? ચિત્રવાળા પત્તા કેટલા હોય? હે ભાઈ, તમે 52 પત્તા જોવો છો. એ 52 પત્તામાંથી કેટલા પત્તા એવા છે કે જે પત્તામાં તમને એનું મોઢું દેખાતું હોય? ગલ્લો, રાણી, બાદશાહ તમને મોઢું દેખાય. એકામાં મોઢું નહીં દેખાય. એટલે ઈ તમે ચિત્રવાળામાં ન ગણી શકો. તમને મોઢું શેમાં દેખાય? ગલ્લામાં, રાણીમાં, બાદશાહમાં મોઢું દેખાય. તો ગલ્લા 4 હોય, રાણી 4 હોય, બાદશાહ 4 હોય. 4 ને 4 8 ને 4 12. એટલે ચિત્રવાળા કેટલા હશે? 12 પત્તા હોય. ચિત્ર વગરના કેટલા પત્તા હોય? ઓકે, ચિત્ર વગરના પત્તા કેટલા હોય? તો કે આપણે કાંઈ કરવાનું નહીં. આ 52 માંથી કાઢી નાખવાના. 52 માંથી 12 કાઢી નાખો એટલે ચિત્ર વગરના પત્તા કેટલા થાય? 40 થશે. કેટલા થશે? 40 થશે. ઓકે, હવે તમને એમ પૂછે કે નંબર અથવા તો આંકડા વાળા કેટલા હશે? મને એમ કેજો, આંકડા વાળા પત્તા કેટલા હશે કે જેમાં આંકડા લખેલા હોય? આંકડા વાળા પત્તા કેટલા હશે? ઓકે, અથવા તો આંકડાની જગ્યાએ નંબર લખેલા હોય. નંબર વાળા પત્તા કેટલા હોય? ઓકે, જવાબ આપો તો. શું કીધું? હા, ઓકે, જો આ એકો છે ને નંબર વાળો નથી. એમાં એ લખેલો હોય. આ નથી. તો આ છે. જો આમાં બગડો લખેલો જ હોય. આ છે, 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 આ છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9. 9 પત્તા એવા છે કે જેમાં તમને આંકડા દેખાય. આવા લખેલા આંકડા દેખાય. અને 9 ના 4 પત્તા. દૂડીના 4, તીડીના 4, ચોગાના 4, પંચાના 4, છક્કાના 4, સાતમાના 4, આઠના 4, નવના 4 અને 10ના 4. તો આવી રીતના આંકડા વાળા 36 પત્તા છે. કેટલા? ઓકે, તો નંબર વગરના, આંકડા વગરના કેટલા થાય? તો આમાં કાંઈ 52 માં 36 કાઢી નાખો. 52 માંથી 36 કાઢી નાખો તો કેટલા વધશે? તો કે 16 વધશે. કેટલા વધશે? 16 વધશે. હજી તમને એક પ્રશ્ન એવો પૂછી લે કે સિમ્બોલ વાળા કેટલા હશે? સિમ્બોલ વાળા. ઓકે, જો આ સિમ્બોલ વાળા કહેવાય. જો આખી એબીસીડી છે ને સિમ્બોલ વાળા. આ એકો હશે, આ ગલ્લો હશે, આ રાણી હશે અને આ બાદશાહ હશે. દરેકના 4 પત્તા. 4 ને 4 8 ને 4 12 ને 4 16 પત્તા સિમ્બોલ વાળા હશે. તો સિમ્બોલ વગરના કેટલા હશે? સિમ્બોલ વગરના કેટલા હશે ભાઈ? તો કે ભાઈ 52 માંથી 16 કાઢી નાખો. 52 માંથી 16 તમે કાઢી નાખો એટલે કેટલા વધશે? પાછા કેટલા વધશે? 36 વધશે. તો આ હતા એક પત્તાનું સામાન્ય જ્ઞાન કે જેથી કરીને તમારે વાંધો આવે ને. એકો, દૂડી, તેડી બધા કેવા હોય? 4 જ હોય. એકવાર તમારે નજર નાખવી હોય, તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. ડન થાય છે. ચાલ, હવે શું બાકી રહ્યું? તો કે ભાઈ
શું આવી ગયું? પટ્ટા આવી ગયા, પછી સિક્કા આવી ગયા, પછી પાસો આવી ગયો. હવે આપણે બાકી રહ્યું છે કેલેન્ડર. શું બાકી રહ્યું છે? કેલેન્ડર બાકી રહ્યું છે. કેલેન્ડર એ જોઈ લે. ઓકે, આપણે જોવું જ છે, પછી શું વાંધો છે? હવે જોજો, ખાસ આપણે કેલેન્ડરમાં મસ્ત જોવાનું છે. ઓકે, કે ભાઈ જો હવે આપણે એક વસ્તુ આવે છે, લીપ યર ની વસ્તુ આવે છે. કઈ વસ્તુ આવે છે? લીપ યર, લીપ વર્ષ. શું આવે છે? લીપ વર્ષ. અને લીપ વર્ષ ન હોય, ઓકે, લીપ વર્ષ ન હોય, લીપ વર્ષ નથી, આવી એક વસ્તુ આવે છે. ઓકે, ઈ કોને કહેવાય એની વસ્તુ આપણે ખાલી જાણવાનું છે. તો કે જો ફેબ્રુઆરીમાં છે ને મોસ્ટ ઓફ 28 દિવસ હોય, અને ચારક વર્ષે એક વખત એવું આવે ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. કેવા દિવસ હોય? 29 દિવસ હોય. 4 વર્ષે એકવાર આવે. તો ઈ જે 29 દિવસ ફેબ્રુઆરીનો આવે ને, તો તે દી લીપ વર્ષ હોય. જેમાં 29 ફેબ્રુઆરી આવે તો એ કેટલી હોય? લીપ વર્ષ હોય. 28 ફેબ્રુઆરી પૂરું થઈ જાય, 29 ફેબ્રુઆરી આવે જ નહીં, તો લીપ વર્ષ હોય નહીં. લીપ વર્ષ નથી એટલે એને સામાન્ય વર્ષ કહેવાય. એને કેવું વર્ષ કહેવાય? સામાન્ય વર્ષ કહેવાય. કેવું વર્ષ કહેવાય? સામાન્ય વર્ષ કહેવાય. ઈ સામાન્ય વર્ષ પાછું 365 દિવસનું હોય. પણ 4 વર્ષે એક વર્ષ એવું આવે કે જે 366 દિવસનું વર્ષ હોય. કેટલા દિવસનું હોય? 366 દિવસનું વર્ષ હોય, કે જેમાં 29 ફેબ્રુઆરી આવતી હોય. તો તમને ખબર કેમ પડે કે આ વર્ષ લીપ વર્ષ છે અથવા તો આ વર્ષ લીપ યર નથી? ઓકે, જો મસ્ત સમજાવો. 2016 અહીંયા છેલ્લા બે આંકડા લઈ લો અને 4 વડે ભાગી શકો, તો કે હા ભાગી એકે, તો લીપ વર્ષ છે. આ વર્ષે તમે આ વર્ષે લીપ વર્ષ છે એટલે 29 ફેબ્રુઆરી આવશે, એટલે કે આ વર્ષ 366 દિવસનું થશે. ઓકે, માનો કે 2019, તો આને 4 વડે ન ભાગી શકાય. તમે 4 વડે ભાગો તો શેષ 3 વધે. શેષ વધે એટલે આ લીપ વર્ષ નથી, એટલે 28 ફેબ્રુઆરી આવશે, 365 દિવસ આવશે. ઓકે, માનો કે 2048, આને 4 વડે તમે ભાગી શકો, 12 ચોક 48, એટલે આ 2048 જ્યારે પણ વર્ષ આવશે ત્યારે લીપ વર્ષ હશે. કેવું વર્ષ હશે? લીપ વર્ષ હશે. એટલે કે 366 દિવસ હશે, એટલે કે 29 ફેબ્રુઆરી એ વખતે આવશે. ઓકે, હવે જોજો, હવે તમને આવું કે સાહેબ આ 2000મું વર્ષ ગયું, 2000મું વર્ષ વયું ગયું, એ લીપ વર્ષ હતું કે નહોતું? તો કે હતું. એ કેમ ખબર પડે? તો તમારે પેલા બે આંકડાને 4 વડે ભાગવાના. કોને ભાગવાના? પેલા બે આંકડાને 20 ને 4 વડે ભાગી શકાય. ઓકે, હવે જે થોડાક વર્ષો પછી આવશે 3000મું વર્ષ આવશે. અત્યારે 2024 હાલે ને. ઓકે, એટલે 76 વર્ષ પછી આ 3000મું વર્ષ આવશે, તો આ 3000મું વર્ષ લીપ વર્ષ હશે કે નહીં હોય? ઓકે, તો તમારે શું કરવાનું છે કે આ છેલ્લા બે આંકડા જે છે, સોરી પેલા બે આંકડા છે, એને 4 વડે ભાગવાનું છે. 4 વડે ભાગો એટલે 4 7 28 અને 2 શેષ વધશે. શેષ વધે એટલે આ લીપ વર્ષ ન હોય. શેષ ન વધવી જોઈએ. આ લીપ વર્ષ હશે નહીં. ઓકે, એટલે 28 ફેબ્રુઆરી આવશે, 365 દિવસ આવશે. ડન થાય? ઓકે, ચાલો, આટલી ખબર પડી. લીપ વર્ષની તમને ખબર પડી. હવે આપણે લખીએ છીએ કે ભાઈ જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, આવું તમને 12 મહિના લખતા જ આવડતો છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. હવે તમે નાના હોય ત્યારે ભણ્યા હશો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. હવે જો ત્યાં આવું તમે શીખતા હતા, ખબર છે? આવું ઢોરો હોય ને 31 દિવસ ના, ખાડો હોય ને 30 દિવસ, એવું શીખતા હતા. 31 30 31 30 31 30 એવું લખતા હતા. તો એ લખી નાખો ભાઈ. જાન્યુઆરીમાં 31 દિવસ હોય, આમાં 28 કે 29 હોય, આપણે હમણાં જોઈ ગયા. પછી પાછું 31 હોય, પછી પાછું 30 હોય, પછી પાછું 31 હોય, પછી પાછું 30 હોય. અહીંયા બે જગ્યાએ ખાસ ધ્યાન રાખવાનું છે. બંને જગ્યાએ 31 હોય, પછી અહીંયા 30 હોય, અહીંયા 31 હોય, અહીંયા 30 હોય, અને અહીંયા 31 હોય. અહીંયા તમારે ભૂલ ન પડે, કારણ કે બંને જગ્યાએ ઢોરા આવી જાય છે. એટલે બંને 31 મહિનો છે. આ 2 મહિના એવા છે કે બંને મહિનામાં 31 દિવસ આવે છે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો કે 31 કરીને પૂરું ન કરી નાખતા. આ બંને મહિનામાં એવું છે કે શું આવે છે? 31 દિવસ આવે છે. હવે તમને એવું પૂછાય કે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે એની સંભાવના શોધો. ઓકે, હવે જો આવું પૂછાય છે, રવિવાર, મંગળવાર, સોમવાર, ગમે એ વાર પૂછાય. બરોબર છે? જો 4 વખત વાર તો આવવાના જ છે. બરોબર,
4 વખત વાર આવવાના છે. રવિવાર હોય, સોમવાર હોય, મંગળવાર, બુધ, ગુરુ, શુક્ર, શનિ ગમે એ વાર હોય, 4 વખત તો વાર આવવાના છે ને આવવાના છે. એટલે 4 વખત રવિવાર આવે એની સંભાવના પૂછે તો એ ચોક્કસ ઘટના થઈ ગઈ ને ચોક્કસ ઘટનાની સંભાવના શું થાય? ચોક્કસ ઘટનાની સંભાવના થાય 1. શું થાય? 1. એટલે 4 વાર પૂછે ને 4 વખત વાર આવતા હોય એની સંભાવના હંમેશા શું થશે? 1. 4 કે 4 થી ઓછા. તમને એમ પૂછે કે 6 વખત વાર આવે, કોઈ મહિનામાં કોઈ પણ વાર 6 વખત નો આવે ને નો આવે, એટલે એની સંભાવના શું થઈ ગઈ? 0 થઈ ગઈ. શું થઈ ગઈ? 0 થઈ ગઈ. પણ તમને પરીક્ષામાં પૂછાશે કે 5 વખત રવિવાર આવે એની સંભાવના, તો તમારે શું કરવાનું? રવિવાર પૂછે, મંગળવાર પૂછે, બુધ, ગુરુ, શુક્ર, શનિ ગમે એ વાર પૂછે, પણ 5 વખત પૂછે તો તમારે ટોટલ સંખ્યા જાન્યુઆરીમાં તમારે મેળવવાનું. ભાઈ જાન્યુઆરીમાં દિવસો કેટલા છે? 31. 31 ને 7 વડે ભાગો. શું કામ 7 વડે ભાગવાનું? કારણ કે દિવસો 7 હોય. દિવસો કેટલા હોય? 7 હોય. તો 31 ને તમારે 7 વડે ભાગવાનું છે. 31 ને 7 વડે ભાગો. 7 ચોક 28 ને શેષ 3 વધી તો તમારો જવાબ આવે 3/7. જવાબ શું આવશે? 3/7. જો 28 દિવસ હશે એને 7 વડે ભાગશો તો શેષ નહીં વધે, કારણ કે 7 ચોક 28 થાય. શેષ નહીં વધે તો એની સંભાવના 0. જો 29 દિવસ હશે એટલે કે લીપ વર્ષ હશે તો 29 દિવસ હશે, અને 29 દિવસ હોય તો શેષ 1 વધે તો તમારો જવાબ આવશે 1/7. જો 31 દિવસ હશે, વાર ગમે એ હોય, 5 વખત વાર આવે એની સંભાવના પૂછે, 31 દિવસ હોય તો 3/7. કેમ 3/7? તો કે આ 31 જે છે ને એને 7 વડે ભાગો તો શેષ 3 વધે એટલે 3/7. 30 દિવસ એને 7 વડે ભાગો તો શેષ 2 વધે તો 2/7. 31 દિવસ છે તો 3/7. 30 દિવસ છે તો 2/7. 31 છે તો 3/7. 31 છે તો 3/7. 30 છે તો 2/7. ખબર પડે હે ને? 7 વડે ભાગો શેષ 2 વધે એટલે 2/7. 31 છે તો 3/7. 30 છે તો 2/7. 31 છે તો 3/7. હજી ફરી વાર કહું છું, 4 વખત વાર આવે એનું કે તો સંભાવના હંમેશા 1 આવશે, કારણ કે ચોક્કસ ઘટના છે. 6 વખત કે તો એ અશક્ય ઘટના છે. કોઈ પણ મહિનામાં કોઈ પણ વાર 6 વખત ન જ આવે એટલે એની સંભાવના 0 થાય. પણ તમને પૂછશે 5 વખત, 5 વખતનું પૂછાય તો તમારે આ પ્રક્રિયા કરવી પડે. ઓકે, હવે તમને પાછું પૂછશે કે આખા વર્ષ દરમિયાન કોઈ પણ વાર 52 વખત આવે જ તે, એટલે એ ચોક્કસ ઘટના છે ને ચોક્કસ ઘટના છે ને એટલે એની સંભાવના 1 થાય. આખા વર્ષમાં કોઈ પણ વાર 54 વખત નો જ આવે એટલે એની સંભાવના શું થાય? 0 થાય. પણ તમને પૂછશે 53 વખતનું, તો તમારે ખાલી આટલું ધ્યાન રાખવાનું, લીપ વર્ષ છે, ઓકે, અને સામાન્ય વર્ષ એટલે કે લીપ વર્ષ નથી. તો કે જો લીપ વર્ષ હોય તમને પૂછશે 53 વખતનું, હું 53 વખત હું લખું છું. ઓકે, 53 વખત કોઈ પણ વાર આવે એની સંભાવના લખું છું. લીપ વર્ષ જો સામાન્ય વર્ષ છે તો એમાં કેટલા દિવસો હશે? 365. કેટલા દિવસો હશે? 365. તો 365 ને તમે 7 વડે ભાગો. 365 ને તમે 7 વડે ભાગો. 7 પંચુ 35, 1 વધ્યો ઉપરથી એવું 5, 7 દુ 14 એટલે 1 વધ્યું તો 1/7. સામાન્ય વર્ષ હશે તો 1/7. પણ જો લીપ વર્ષ હશે તો તમે એને 366 દિવસ હશે. લીપ વર્ષ હોય તો કેટલા દિવસ હોય? 366 દિવસ હોય. 366 દિવસને 7 વડે ભાગો ને તો શેષ 2 વધે તો જવાબ આવે 2/7. આ કોની વાત થાય છે? 53 વખત કોઈ પણ વાર આવે ને એની વાત થાય છે. 52 વખત તો સંભાવના 1, 54 વખત તો સંભાવના 0, 53 વખત તો જો સામાન્ય વર્ષ હોય તો 365 દિવસ હોય અને 365 દિવસને તમે 7 વડે ભાગો તો શેષ 1 વધે એટલે જવાબ આવે 1/7. અને જો લીપ વર્ષ હોય તો દિવસ હોય 366 દિવસ હોય તો શેષ 2 વધે એટલે જવાબ આવે 2/7. ઇન શોર્ટ, સામાન્ય વર્ષ હોય તો 1/7, લીપ વર્ષ હોય તો 2/7. આવું જ કંઈક છે આપણું સંભાવના ચેપ્ટર. આ છે આપણા પ્રસ્તાવનાનો વિડીયો. તમને જો મજા આવી હોય ને તો એકવાર લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ છીએ 14.1 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. 14.1 સ્વાધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે. જો પ્રસ્તાવના ન જોયો હોય તો પહેલા આપણે પ્રસ્તાવના વાળો વિડીયો જોઈ લેજો એટલે તમને આ બધું જ આરામથી સમજાઈ જશે. ઓકે, આપણે ડિટેલમાં વાત કરી છે કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે, શું ધ્યાન રાખવાનું છે, બધી જ વાત આપણે પ્રસ્તાવનામાં કરી નાખી છે. એટલે પહેલા એ વિડીયો જોઈ લેજો, પછી આ વિડીયો જોશો તો તમને મજા આવશે. ઓકે, આપણે વાત આવી થઈ હતી
આવી વાત થઈ હતી પ્રસ્તાવનાના વિડીયોમાં કે P of E વત્તા P of E બાર બરાબર 1 થાય. એટલે કે કોઈ ઘટના બને અને કોઈ ઘટના ન બને એનો સરવાળો હંમેશા શું થાય? 1 થાય. એ જ લખ્યું, કોઈ ઘટના બને અને કોઈ ઘટના ન બને એનો સરવાળો શું થાય? તો કે 1 થાય. તો જવાબ શું આવશે? 1 આવશે. ઉદ્ભવી ન શકે એવી ઘટનાને, જે ઘટના શક્ય જ નથી એ ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના કહેવાય. ને એની સંભાવના શું હોય? 0 હોય. ઓકે, એ ઘટના ઉદ્ભવી ન શકે તે ઘટનાની સંભાવના 0 છે ને એ ઘટનાને શું કહેવાય? તો કે અશક્ય ઘટના કહેવાય. શું કહેવાય? અશક્ય ઘટના કહેવાય. જે ઘટના ચોક્કસપણે બને જ તે એની સંભાવના હંમેશા શું હોય? 1 હોય. ને આવી ઘટનાને શું કહેવાય? તો કે આવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય. શું કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો, દરેક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. કેટલો થાય? 1 થાય. ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તો 1 થી નાની હોય છે. એમાં 0 ને 1 પછી હોઈ શકે. મેં તમને કીધું તું 0 લેસ ઓર ઇક્વલ ટુ P of E લેસ ઓર ઇક્વલ ટુ 1. આવું લખ્યું હતું પ્રસ્તાવનામાં. 0 અને 1 ની વચ્ચે હોય, 0 અને 1 આવી શકે એટલે લેસ ઓર ઇક્વલ ટુ લખ્યું છે. એટલે શું લખ્યું છે? લેસ ઓર ઇક્વલ ટુ લખ્યું છે. ખાસ ધ્યાન રાખજો, તમને એક્ઝામ એવું પૂછશે કે નીચેનામાંથી કયું સાચું છે, એમાં ઓપ્શન આવા જ હશે. એટલે મૂંઝાઈ ન જતા પાછા. જો ઓકે, આવા હશે, આવા ઓપ્શન હશે પાછા. તમારે ખાસ ધ્યાન રાખવાનું. ત્યારે તમારે આ ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો થાય. ડન થાય? ઓકે, ચાલ નેક્સ્ટ જોઈએ છે બીજું, સમસંભવી ઘટના. સમસંભવી ઘટના એટલે શું થઈ ગઈ? આપણી પાસે બે ઘટના છે, એ બંને ઘટનાની પોસિબિલિટી સરખી છે, અડધી. ઓકે, એટલે જ આપણે ઓલો સિક્કો ઉછાળીએ છીએ. છાપ આવે ને એ ઘટનાની સંભાવના પણ અડધી થાય, કાંટ આવી પણ અડધી થાય. આપણને ખબર નથી, છાપે આવી શકે અને કાંટે આવી શકે. ઓકે, બંને આવવાની સંભાવના 1/2 છે. એટલે કે બંને આવી શકે એની સંભાવના સરખી છે. એને શું કહેવાય? સમસંભવી કહેવાય. શું કહેવાય? સમસંભવી કહેવાય. તો સમસંભવી છે કે નહીં કહેવાનું છે, સમજાવવાનું છે. સમજાવી દેશું. इसमें क्या बड़ी बात है? ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. આ સમસંભવી નથી. તો કે સાહેબ શું કામ નથી? કારણ કે કાર આપણી સામે પડી છે. હવે એ કારને જોઈને ન કહી શકે કે આ કાર જે છે એ ચાલુ કન્ડિશનમાં છે કે બંધ કન્ડિશનમાં છે. જોઈને કહી શકીએ નહીં. આ તો આપણી કાર હોય તો આપણે કહીએ કે આ ચાલુ કન્ડિશનમાં જ છે, કારણ કે મેં રાખી, મને ખબર હોય ને આ ચાલુ થાય જ નહીં. પણ ચાલુ થશે એની અડધી, ચાલુ નહીં થાય એની અડધી સંભાવના, એવું ન હોય. બંનેની ઘટના સરખી ન હોય. ચાલુ થાય તે ન થાય, પણ આપણે એ ગાડી જોઈને ન કહીએ કે ચાલુ થશે જ તે. અમુક ટક રાખીને મૂકે પણ ચાલુ ન હોય. બરાબર છે? તો આ ઘટના સમસંભવી નથી. ખાસ ધ્યાન રાખજો. પછી ખેલાડી બાસ્કેટબોલ તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. નાખે, જો હવે એવું ન હોય કે અહીંથી નાખે એટલે 6 બોલ આમ નાખવું તો 6 માંથી 3 વાર જાય જ, 3 વાર નો જ જાય. એટલે સમસંભવી છે નહીં. અને આપણને તો જોઈને એમાં ન ખબર પડે કે આને કેટલું બાસ્કેટબોલ આવડે છે. ફૂલ બાસ્કેટબોલ આવડતું હોય, બાસ્કેટબોલનો માસ્ટર માઇન્ડ હોય તો એ 6 નાખી દે. અને હાવ કોઈ કઈ ન આવડતું હોય તો એ 6 માંથી એકેય ન જાય. સમસંભવી કહેવાય કોને? તો 6 વખત નાખે છે ને તો 3 વખત જાય ને 3 વખત ન જાય, એને સમસંભવી કહેવાય. પણ આપણને માણસ જોઈને જ ન ખબર પડે કે આને બાસ્કેટબોલ આવડે છે કે નથી આવડતું. બરોબર છે? તો બંને, અને 6 વાર નાખે તો 3 વાર જશે 3 વાર નહીં જાય એવું જ બનશે, એ પણ આપણને ખબર છે નહીં. એટલે આ ઘટના પણ સમસંભવી નથી. આ ઘટના પણ સમસંભવી છે નહીં. ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. જવાબ સત્ય છે કે અસત્ય છે? આ પણ સમસંભવી નથી. શું કામ છે કે નથી? મને કહો તો. ચાલ મને કહો, છે કે નથી? હવે જોજો, આમાં બે વસ્તુ છે કે ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી છે. હા, આમાં આપણે પ્રશ્ન જે છે એ કાં તો સાચો પડશે કાં તો શું પડશે? ખોટો પડશે. બે જ પોસિબિલિટી છે, ત્રીજી કોઈ પોસિબિલિટી છે? બે જ પોસિબિલિટી છે. એટલે આ ઘટના જે છે એ પાછી કેવી થશે? સમસંભવી થશે. કેવું થશે? સમસંભવી થશે. હવે અહીંયા જો બાળક જન્મ્યું છે, એ બાબો હશે કે બેબી હશે, આ બે જ પોસિબિલિટી છે. ત્રીજી કોઈ પોસિબિલિટી છે?
હવે આ ન પાડતા આપણે અહીંયા જોવાનું છે નહીં, આપણે બે જ પોસિબિલિટી રાખવાની છે, ત્રીજી કોઈ પોસિબિલિટી આપણા અભ્યાસક્રમમાં નથી. એટલે બે જ પોસિબિલિટી છે. જો બાળક જન્મે એ કાં તો બેબી જશે કાં તો બાબો જશે, તો આને પણ આપણે શેમાં લેશું? સમસંભવીમાં લેશું. આ ઘટના પણ સમસંભવી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆત કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને જ ઉછાળવામાં આવે છે. શા માટે સિક્કાને જ ઉછાળવામાં આવે છે? ઓકે, તો જો આપણને ખબર છે કે સિક્કામાં છાપ આવે એની સંભાવના પણ 1/2 છે, કાંટ આવે એની સંભાવના પણ કેવી છે? 1/2 છે. એટલે કે સિક્કો ઉછળવાની જે ઘટના છે એની સંભાવના સમસંભવી છે. છાપ આવે એની સંભાવના પણ 1/2, કાંટ આવે એની સંભાવના પણ 1/2, ગમે એ આવી શકે. આ ઘટના સમસંભવી છે. ઓકે, નિષ્પક્ષ રીતે એ કામ કરે છે, એટલા માટે સમસંભવી હોવા માટે, સમસંભવી છે એટલા માટે આપણે સિક્કાનો ઉપયોગ કરીએ છે. જેમ ક્રિકેટમાં પણ આપણે સિક્કાનો જ ઉપયોગ કરીએ છીએ. કોનો પહેલો દાવ આવે? કારણ કે છાપ આવે એની સંભાવના પણ 1/2 છે, કાંટ આવે એની સંભાવના પણ 1/2 છે. સમસંભવી ઘટના છે એટલે કે કોઈ પ્રત્યે આપણે નિષ્પક્ષ રહીને એ આપણી ગેમને આગળ વધારી શકીએ છીએ, એટલા માટે આપણે સિક્કો ઉછાળવામાં આવે છે. નીચેનામાંથી કયા વિકલ્પની ઘટના સંભાવના ન હોઈ શકે? 2/3. એટલે જો છેદ મોટો છે અંશ કરતા છેદ મોટો છે, તો આ જે છે આનો જવાબ 0 અને 1 ની વચ્ચે આવશે. 0 પોઈન્ટ સમથિંગ આવશે. તો આપણને ખબર જ છે કે હંમેશા સંભાવનામાં છેદ મોટો જ હોય. ઓકે, છેદ કેવો હોય? મોટો જ હોય. એટલે કે 2 ને તમે 3 વડે ભાગી નાખશો તો તમને જવાબ 0 અને 1 ની વચ્ચે મળશે. આપણને એ ખબર છે કે સંભાવનાનો જવાબ 0 અને 1 ની વચ્ચે જ હોય. ઓકે, એટલે આ શક્ય છે, આ ઘટના હોઈ શકે છે. 15%. હવે ઘણાને એવું થાય કે સાહેબે કીધું તું 0 અને 1 ની વચ્ચે આવશે, આ તો 15 છે, પણ મારો ભાઈ ટકા છે, ટકામાંથી ટકાવારી કાઢવું, આ ટકા કાઢવા હોય ને તો ભાગ્યા 100 કરવા પડે. 15 ને 100 વડે ભાગો ને તો 0.15 આવે, અને આ પાછું 0 અને 1 ની વચ્ચે છે. હરખું સાંભળવાનું, ટકા હોય ને તો એના ટકા કાઢવાના પાછા. ટકા કાઢવા હોય તો ભાગ્યા 100 કરવા પડે. 15 ને 100 વડે ભાગો 0.15 આવે, અને એ 0.15 0 અને 1 ની વચ્ચે છે, તો પોસિબલ છે ને ભાઈ? 0.7 તો 0 અને 1 ની વચ્ચે છે જ તે. એટલે આ જવાબ આવે. આ સંભાવના ન હોઈ શકે. સંભાવના ક્યારેય ઋણ ન હોય. સંભાવના ક્યારેય ઋણ હોય ન હોય. ક્યારે હોય? ન હોય, ન જ હોય. ઓકે, ચાલો આગળ જોઈએ. 5મો દાખલો. P of E તમને આપી દીધું છે 0.05. E નહીં એટલે P of E બાર તમારે શોધવાનું છે. હવે મેં પ્રસ્તાવનામાં એક સૂત્ર લખાયું હતું, P of E plus P of E બાર બરાબર 1. આવું સૂત્ર લખાયું હતું. હજુ કહું છું, પ્રસ્તાવના વાળો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. ઓકે, P of E plus P of E બાર is equal to 1. P of E તમને આપેલું છે 0.05 પ્લસ P of E બાર તો તમારે શોધવાનું છે. ઓકે, આ 0.05 આ બાજુ જાય તો ઓછા થઈ જશે, તો P of E બાર બરાબર 1 ઓછા 0.05. 1 માંથી 0.05 કાઢી નાખશો તો તમને જવાબ મળશે 0.95. બાદબાકી આવડે ને વાલા? 1 એટલે 1.00, 0.05 બાદ કરવાના. અહીંયા દસકો લેવાનો, 10 માંથી 5 જાય તો 5, અહીંયા નવડો આવશે, નવડો અહીંયા 1 ઘટી જશે. આમ બાદબાકી કરતા પાછી આવડવી પડે. ઓકે, એટલે 1 માંથી 0.05 જાય તો જવાબ શું આવશે? 0.95. સિમ્પલ. આને 1 માંથી કાઢી નાખો જવાબ આવે 0.05 ને 1 માંથી બાદ કરો એટલે 0.95 જવાબ આવશે. ડન છે. મળીએ છે નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. 14.1 સંભાવનાનો છઠ્ઠો દાખલો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હવે આ દાખલામાં કાંઈ છે નહીં. એમ શું કીધું ખબર? કે એક થેલામાં લીંબુના સ્વાદની શું નાખી છે? મીઠાઈઓ છે. શું છે? લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. આખા થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. બરોબર છે? એવું છે. હવે એમાં આપણે જોયા વગર ગમે એક મીઠાઈ કાઢી હતી લીંબુના સ્વાદની દાવાની, કારણ કે છે જ લીંબુના સ્વાદની. અને મારા બટ્ટા તોય પૂછે શું ખબર? નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કેટલી? એમ અંદર છે જ નહીં નારંગી, બહાર ક્યાં જ નીકળવાની? તો એની સંભાવના શું થઈ? એ અશક્ય ઘટના થઈ કે ભાઈ અંદર નારંગીના સ્વાદની મીઠાઈ છે જ નહીં. ઓકે, તો નીકળવાની ક્યાંથી? એ ઘટના શક્ય બનવાની જ નથી, એટલે અશક્ય ઘટના થઈ. અશક્ય ઘટનાની સંભાવના શું આવે? 0 આવે. પછી બીજું કે અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, તો જોયા વગર કાઢો તો લીંબુના સ્વાદની જ નીકળવાની. ચોક્કસ ઘટના થઈ, એ જ નીકળે. લીંબુના સ્વાદની મીઠાઈ મળે એની સંભાવના કેટલી? 1. અશક્ય ઘટના છે, માટે સંભાવના શું થશે? 0.
ચોક્કસ ઘટના છે, માટે સંભાવના શું થશે? 1. ચલો પછી આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. ન હોય એની સંભાવના શું છે? 0.992 હોય એની પૂછી. જો ન હોય એટલે P of E બાર તમને આપી દીધું 0.992 હોય એટલે કે P of E તમારે શોધવાનું છે. આપણે પ્રસ્તાવના વાળા વિડીયોમાં જોઈ ગયા હતા, એક સૂત્ર એ લગાડવાનું છે, P of E પ્લસ P of E બાર બરાબર 1. કોઈ ઘટના ન બને ને કોઈ ઘટના બને, એ બંનેનો સરવાળો તમારે હંમેશા શું થશે? 1 થશે. ઓકે, P of E તો આપણે ગોતવાનું છે. બંનેના જન્મદિવસ સમાન હોય એની સંભાવના આપણે ગોતવાની છે. ન હોય એની સંભાવના તો આપી દીધી છે 0.992. આ વત્તા 0.992 ઓલી બાજુ જશે તો ઓછા 992 થઈ જશે. ઓકે, P of E બરાબર 1 ઓછા 0.992. 992 ને 1000 માં બાદ કરો એટલે 8 વધે, એટલે આમ તો ખબર પડી જાય જવાબ શું આવે. P of E = 1 માંથી આ બાદ કરો 0.008. ઘણા આ જવાબ નથી આવતો, બાદ બાકી કરતા નથી આવડતું મારો ભાઈ. 1 પછી પોઈન્ટ પછી 3 0 મૂકો, જો બાદ બાકી કરતા શીખવાડી દો ભાઈ. ઓકે, 0.992 અહીંયા લઈ લ્યો 10 કો, અહીંયા વધ્યો 8, અહીંયા આવશે 9, અહીંયા 0, અહીંયા 9, અહીંયા 0, અહીંયા કાઢીને 0, 0.008 જવાબ આવશે. શું આવશે? 0.008. ખબર પડી કે શું કરવાનું છે? તો કે ભાઈ જન્મદિવસ સરખા ન હોય એની સંભાવના આપી દીધી છે 0.912. તો જન્મદિવસ સરખા હોય એની સંભાવના આપણે શોધવાની છે. હવે શું છે? તો કે ભાઈ જન્મદિવસ સમાન ન હોય. ઓકે, એટલે P of E બાર તમને આપી દીધું છે 0.912. જન્મદિવસ સરખા હોય એ શોધવાનું છે, એટલે P of E તમારે શોધવાનું છે. P of E પ્લસ P of E બાર 1 છે. P of E આમ નામ, P of E બાર તમને આપેલું છે 0.992 બરાબર 1. આ વત્તા 0.992 ઓલી બાજુ જશે તો ઓછા થઈ જશે ને 1 માંથી તમે બાદ બાકી કરી નાખો 0.992 ની, જવાબ આવી જશે 0.008. ઓકે, નેક્સ્ટ જોઈએ. જો એક થેલો છે ભાઈ, ઓકે, એમાં 3 લાલ દડા છે. ઓકે, 3 કેવા દડા છે? લાલ દડા છે. 5 જે છે એ કાળા દડા છે. ઓકે, તો ટોટલ દડા કેટલા થયા ભાઈ? ટોટલ કુલ દડા કેટલા થાય? 8 થશે. ઓકે, થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, બહાર કાઢેલ દડો લાલ હોય. એટલે ભાઈ લાલ દડા પહેલા તમારે સૂત્ર લખી જ નાખવાનું છે, માગેલ પરિણામોના છેદમાં કુલ પરિણામો. ઓકે, સૂત્ર શું લખવાનું છે? P of E બરાબર માગેલ પરિણામોના છેદમાં કુલ પરિણામો. સૂત્ર લખી નાખવાનું છે. હવે લાલ હોય એની સંભાવના, લાલ કેટલા છે મારો ભાઈ? લાલ છે 3 છેદમાં ટોટલ લખવાના, ટોટલ કેટલા છે? 8. આ જવાબ. લાલ ન હોય, લાલ ન હોય એનો મતલબ કાળા હોય. કેટલા છે? 5. નીચે ટોટલ કેટલા છે? 8. શું જવાબ આવશે? 5 ના છેદમાં 8. ડન છે. ચલો નેક્સ્ટ. એક પેટીમાં 5 લાલ, આ પેટી લ્યો, 5 લાલ લખોટીઓ છે, 8 જે છે એ સફેદ લખોટીઓ છે. ઓકે, 4 જે છે એ લીલી લખોટીઓ છે. ઓકે, તો કુલ કેટલી થઈ? જો 5 ને 8 13 ને 4, 13 ને 4 કેટલા થશે ભાઈ? 17 લખોટીઓ થઈ. ઓકે, કુલ કેટલી લખોટીઓ થઈ? 17. એટલે ગમે એ પ્રશ્ન પૂછે છેદમાં તમારે 17 લખવાનું. પહેલા તમારે લખી નાખવાનું સૂત્ર. સૂત્રનું શું લખવાનું? સંભાવના બરાબર માગેલ પરિણામોના છેદમાં કુલ પરિણામો. શું માંગ્યું ભાઈ? શું માંગ્યું? યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે એટલે બી નો ખબર પડી, એમાં જોવાનું નથી. પણ હું તમને કહી દઉં, યાદચ્છિક રીતે એટલે જોયા વગર એક બહાર કાઢવાની, જોવાનું છે નહીં, ગશ નથી કરવાની. ઓકે, શું કીધું છે? લાલ હોય. લાલ કેટલી છે ભાઈ? 5 છે, તો 5 ના છેદમાં 17. નીચે કુલ લખવાનું છે. ઓકે, આ જવાબ આવી ગયો. દરેકમાં સૂત્ર લખવું, ભૂલાય નહીં. માગેલ પરિણામોના છેદમાં કુલ પરિણામો. સફેદ હોય, સફેદ કેટલી છે? 8. તો જવાબ શું આવશે? 8 ના છેદમાં 17. લીલી ન હોય, આ લીલી નહીં, આ 4 નથી લેવાની, આ 2 લેવાની છે. 5 ને 8 13. તો શું આવશે? 13 ના છેદમાં 17. ફરી વાર, લીલી નહીં, લીલી નહીં એટલે કે લાલ અને સફેદ. લીલી કાઢી નાખવાની, આ 17 માંથી જેટલી લીલી હોય એ કાઢી નાખવાની. એટલે 5 ને 8 કેટલી મળશે? 13. આ 17 માંથી 4 લીલી કાઢી નાખો તો શું આવશે? 13. તો જવાબ શું આવ્યો? 13 ના છેદમાં 17 આવ્યો. ડન થાય છે. ચાલો, ઓકે. હવે જો એક ગલ્લામાં, આ દાખલો થોડોક ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. 50 પૈસાના 100 સિક્કા છે. આ 50 પૈસાના કેટલા સિક્કા છે? ટોટલ 100 સિક્કા છે. 1 રૂપિયાના 50 સિક્કા છે. 1 રૂપીઝના કેટલા સિક્કા છે? 50 સિક્કા છે. 2 રૂપિયાના 20 સિક્કા છે. ઓકે,
5 રૂપિયાના 10 સિક્કા છે. 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10 સિક્કા છે. જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે છે, મતલબ કે ટોટલ સિક્કા કેટલા થયા જો તો 100 ને 50 150 ને 120 ને 10 180 ટોટલ થયા. ગમે એ પ્રશ્ન પૂછશે નીચે 180 લખશું. ગમે તે પ્રશ્ન પૂછે નીચે શું લખશું આપણે? 180. ઓકે, હવે જોયો 50 પૈસાનો સિક્કો હોય. 50 પૈસાના સિક્કો કેટલા છે? 100. 100 ના છેદમાં 180 જવાબ 0 0 ગયા. 100 10 અહીંયા વધ્યા 10 10 ના અડધા 5 18 વધ્યા 18 ના અડધા 9 જવાબ શું આવ્યો? 5 ના છેદમાં 9. ખબર પડે? અડધા અડધા કરા. જો આ 10 છે ને 10 એને લખાય 5 દુ 10. 18 છે ને 18 એને લખાય 9 દુ 18. આ બે વયા જાય એટલે 5 ના છેદમાં 9 એટલે તમે ડાયરેક્ટ અડધા અડધા પણ કરી શકો છો. ડન થાય છે. પછી શું કીધું? 5 રૂપિયાનો સિક્કો ન હોય. 5 રૂપિયાના સિક્કો ન હોય એટલે આ 10 ને કાઢી નાખવાના. આ 10 ને કાઢી નાખવાના એટલે કેટલા વધ્યા? 100 ને 50 120 170 વધ્યા. નીચે તો ટોટલ જ લખવાનો. નીચે ટોટલ કેટલો છે? 180. આ મીંડું ગયું એટલે 17 ના છેદમાં 18 જવાબ આવે છે. આશા રાખું છું સમજાણું હશે, મજા આવી હશે. જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. 14.1 ક્વેશ્ચન નંબર 11 થી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પણ જો તમે આના પહેલાના વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, જેથી કરીને તમને આ વિડીયો સમજાય. તો પ્રશ્ન શું છે? ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. શેમાંથી માછલી ખરીદે છે? દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. કઈ વાંધો નહીં. આ ટાંકીમાં 5 નર માછલી છે. 5 કેવી છે? નર માછલી છે. ઓકે, પુરુષ જાતની. 8 માદા માછલી છે. કેટલી? 8 જે છે એ કેવી છે? માદા છે. તો ટોટલ માછલી કેટલી થઈ? તો કે 5 ને 8 13 માછલી થઈ. કુલ માછલી કેટલી થઈ? 13 માછલી થઈ. અને સંભાવનાનું સૂત્ર આપણું છે માગેલ પરિણામના છેદમાં કુલ પરિણામ. સંભાવનાનું સૂત્ર શું છે? માગેલ પરિણામના છેદમાં કુલ પરિણામ. તો પ્રશ્ન શું પૂછ્યો છે કે બહાર કાઢેલ નર માછલી હોય એની સંભાવના. હવે નર માછલી છે કેટલી? તો કે 5. ને કુલ કેટલી છે? તો કે કુલ છે 13. તો તમારો જવાબ આવશે 5 ના છેદમાં 13. ડન થાય છે. જો માદા પૂછે, માદા આવે એની સંભાવના પૂછે તો 8 ના છેદમાં 13. પણ આપણને અહીં શું પૂછ્યું હતું? તો કે નર માછલી આવે એની સંભાવના. તો નર માછલી કેટલી છે? 5. અને કુલ કેટલી છે? 13. તો તમારો જવાબ આવશે 5 ના છેદમાં 13. ઓકે, ચલો નેક્સ્ટ. હવે જો આ એક તકતી છે. ઓકે, તકતીમાં 1 2 3 4 5 6 7 8 આવું કંઈક છે. આવું છે આપણી પાસે. આ એક તકતી છે, અહીંયા ડ્રો કરેલું છે. 1 2 3 4 5 6 7 અને 8 આવી રીતના આપણી પાસે એક તકતી છે. ઓકે, કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આ સમસંભવી પરિણામો છે. હવે જો 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? કુલ પોસિબિલિટી કેટલી? ઓકે, હવે અહીંયાથી કોઈ એરો હોય તો એકે અટકી શકે, 2 અટકી શકે, 3 અટકી શકે. આમ ફેરવીએ તો બરોબર છે. તો 8 આવે એની સંભાવના. આ 8 આંકડો તો એક જ છે ને? આંકડો કેટલો છે? એક જ છે. તો ઉપર આવશે 1. ટોટલ પરિણામો, શક્ય પરિણામો કેટલા છે? તો કે 8. તો જવાબ આવશે 1 ના છેદમાં 8. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. આમાં એકી સંખ્યા કેટલી છે? જો આ એકી સંખ્યા છે, આ એકી સંખ્યા છે, આ એકી સંખ્યા છે, આ એકી સંખ્યા છે. એટલે 1 2 3 અને 4 ટોટલ એકી સંખ્યા આપણી પાસે 4 છે. ઓકે, કુલ કેટલી સંખ્યા છે? તો કે 8 છે. 4 દુ 8. ઉપર કાંઈ ન હોય તો 1 એટલે કે 1 ના છેદમાં 2 તમારો જવાબ આવશે. 1 ના છેદમાં 2 તમારો જવાબ આવશે. 2 કરતા મોટી સંખ્યા. 2 કરતા મોટી કેટલી સંખ્યા છે? જો 1 2 3 4 5 અને 6. 6 સંખ્યા એવી છે કે જે 2 કરતા મોટી છે. ઓકે, કેટલી સંખ્યા એવી છે 2 કરતા મોટી છે? તો કે 6. છેદમાં કુલ પરિણામો કેટલા છે? 8. 6 એટલે તમે 3 દુ 6 લખી શકો. 8 એટલે તમે 4 દુ 8 લખી શકો. 2 2 ઉડી જાય તો તમારો જવાબ શું આવશે? 3 ના છેદમાં 4. તમારો જવાબ શું આવશે? 3 ના છેદમાં 4. 9 કરતા નાની. 9 કરતા નાની તો 8 8 છે. 9 કરતા નાની તો 8 8 છે. તો 8 ના છેદમાં 8 બધું કટ એટલે જવાબ શું આવશે? 1. આ ચોક્કસ ઘટના થઈ ગઈ.
તમે આમ ચકડું ફેરવો તો 1 થી 8 માં જ આવવાનું છે, 9 કરતા નાનામાં જ આવવાનું છે, એટલે ચોક્કસ ઘટના થઈ ગઈ. ચોક્કસ ઘટનાની સંભાવના શું થઈ ગઈ? 1 થઈ ગઈ. ચોક્કસ ઘટનાની સંભાવના શું થઈ જાય? 1 થઈ જાય. ફરીવાર જો તમે કે ભાઈ તમારે 1 થી 8 જે અંક છે એને જ વિચારવાના છે. ઓકે, 1 થી 8 અંકમાં તમારે શું વિચારવાનું છે કે ભાઈ પહેલો પ્રશ્ન શું છે? 8. આ 8 તો એક જ આંકડો છે, છેદમાં કુલ કેટલા છે? 8. અયુગ્મ સંખ્યા, અયુગ્મ 1 થી 8 માં અયુગ્મ કેટલી હોય? 1 3 5 7. ઓકે, અયુગ્મ એટલે એકી સંખ્યા કેટલી છે? 1 2 3 4, એટલે 4 ના છેદમાં ટોટલ કુલ પરિણામો કેટલા છે? 8 છે. 4 દુ 8, ઉપર કઈ ન હોય તો 1, તો જવાબ આવશે 1 ના છેદમાં 2. ઓકે, 2 કરતા મોટી, 2 કરતા મોટી કઈ કઈ સંખ્યા છે? 3 4 5 6 7 અને 8. ઓકે, એટલે 1 અને 2 જ એવી સંખ્યા છે જે 2 કરતા નાની છે, અથવા તો 2 છે. તો 2 કાઢી નાખો 8 માંથી, તો ટોટલ કેટલી આવશે? 6. ટોટલ કુલ કેટલી છે? 8. 2 કરતા મોટી, 1 થી 8 માં 2 કરતા મોટી કેટલી છે? તો કે 6 છે. અને નીચે ટોટલ કુલ પરિણામો કેટલા છે? 8 છે. હવે આ 6 ના અડધા 3 કરી નાખો, 8 ના અડધા 4 કરી નાખો, જવાબ શું આવે? 3 ના છેદમાં 8. 9 કરતા નાની, 1 થી 8 માં 9 કરતા નાની તમામ છે. ઓકે, એટલે આ ચોક્કસ ઘટના થઈ ગઈ, ને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા શું આવે? 1 જ આવે. 8 ના છેદમાં 8 એટલે 1 આવશે. આગળ વધીએ. જો પાસાને એકવાર ફેંકવામાં આવે, પાસાને એકવાર ફેંકવામાં આવે ને તો કાં તો 1 ટપકું આવશે, કાં તો 2 ટપકું આવશે, કાં તો 3 ટપકા આવશે, કાં તો 4 ટપકા આવશે, કાં તો 5 ટપકા આવશે, કાં તો 6 ટપકા આવશે. આમાંથી જ આવવાનું છે. ઓકે, અવિભાજ્ય સંખ્યા હોય. હવે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એની વાત કરી નાખીએ આપણે કે ભાઈ જો 1 એટલે શું થશે? 1 એકા 1 થશે. 2 એટલે શું થશે? 1 દુ 2 ને 2 એકા 2 થશે. 3 એટલે શું થશે? 1 તેરી 3 અને 3 એકા 3 થશે. 4 એટલે શું થશે? 1 ચોક 4, 4 એકા 4, 2 દુ 4. ઓકે, હવે આમાં જોઈએ આપણે, આમાં માત્ર ને માત્ર એક જ અવયવ પડે છે. કેટલો અવયવ પડે છે? એક જ પડે છે. અહીંયા જો 1 અને 2, આમાં કેટલા અવયવ પડે છે? 2 અવયવ પડે છે. આમાં જો, આમાં પણ કેટલા અવયવ પડે છે? 2 અવયવ પડે છે. આમાં જો તો કે 1 2 અને 3, તો કેટલા અવયવ પડે છે? 3 અવયવ પડે છે. તો અવિભાજ્ય કોને કહેવાય? માત્ર ને માત્ર 2 જ અવયવ પડતા હોય ને એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે, જો આના 2 અવયવ પડે છે, આના 2 અવયવ પડે છે, એટલે એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. 2 કરતા વધારે અવયવ પડતા હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. 2 કરતા વધારે અવયવ પડતા હોય એને શું કહેવાય? વિભાજ્ય કહેવાય. અને જો 2 કરતા ઓછા પડતા હોય તો એને વિશિષ્ટ નંબર કહેવાય, તટસ્થ નંબર કહેવાય, વિશિષ્ટ સંખ્યા કહેવાય. શું કહેવાય? વિશિષ્ટ સંખ્યા કહેવાય. ડન થાય છે? ફરીવાર, અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાના માત્ર ને માત્ર 2 જ અવયવ પોસિબલ હોય. એટલે કે જો આપણે 2 નક્કી કર્યું તો આ 2 છે ને એ એકના ઘડિયામાં આવશે અને 2 પોતાના ઘડિયામાં આવશે. બીજે કોઈના પણ ઘડિયામાં 2 આવવાનું નથી. આ 3 છે એ એકના ઘડિયામાં આવશે અને 3 પોતાના ઘડિયામાં આવશે. બીજે ક્યાંય 3 આવશે નહીં. એકના ઘડિયામાં ને પોતાના ઘડિયામાં, એની સિવાય કોઈના ઘડિયામાં ન આવે એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે, ચાલો હવે પાછા આપણે પ્રશ્ન તરફ આવી જઈએ કે ભાઈ પાસો ઉછાળો. પાસો ઉછાળો તો તમારો જવાબ શું આવશે? 1 2 3 4 5 6 માંથી જ કંઈક આવવાનું છે. તમે પાસો જે છે એ ઉછાળો છો તો એ કાં તો 1 ટપકું આવશે, કાં તો 2 આવશે, કાં તો 3 આવશે, કાં તો 4 આવશે, કાં તો 5 આવશે, કાં તો 6 આવશે. આ 6 પોસિબિલિટી છે. એટલે નીચે તો આપણે શું લખશું? 6 જ લખવાનું થાય. ગમે એ પ્રશ્ન પૂછે નીચે શું લખવાનું થાય? 6 જ લખવાનું થાય, કારણ કે કુલ પોસિબિલિટી 6 છે. અવિભાજ્ય સંખ્યા, જો આ અવિભાજ્ય નથી, આ તો વિશિષ્ટ છે. આ અવિભાજ્ય છે, આ પણ અવિભાજ્ય છે, અને આ પણ અવિભાજ્ય છે, જે એકના ઘડિયામાં અને પોતાના ઘડિયા સિવાય બીજા કોઈના ઘડિયામાં આવતા નથી. ઓકે, એટલે અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ? 1 2 અને 3. ઉપર લખી નાખો 3. 3 દુ 6, ઉપર કાંઈ ન હોય તો 1. આનો જવાબ આવ્યો 1 ના છેદમાં 2. ઓકે, હવે 1 થી 6 માં અહીંયા કીધું 2 અને 6 ની વચ્ચેની સંખ્યા કેટલી છે? આ 2 અને 6 ની વચ્ચે, એટલે 2 અને 6 નથી લેવાના, એની વચ્ચે આ 3 સંખ્યા છે. કેટલી છે? 3. એટલે ઉપર લખશું 3. 3 દુ 6, ઉપર કાંઈ ન હોય તો 1. જવાબ આવ્યો 1 ના છેદમાં 2. અયુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. એકી સંખ્યા કેટલી છે? જો આ 1, પછી આ 2 અને આ 3. 1 થી 6 માં એકી સંખ્યા પણ 3 જ છે, તો ઉપર લખશું 3. 3 દુ 6, ઉપર કાંઈ ન હોય તો 1. જવાબ આવ્યો 1 ના છેદમાં 2. ઓકે, ચાલ
સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે. હવે 52 પત્તાની થોકડી છે એટલે ગમે એ પ્રશ્ન પૂછાય નીચે શું લખશું? 52 લખશું. ઓકે. લાલ રંગનો રાજા. લાલ રંગના રાજા કેટલા હોય? રાજા એટલે બાદશાહ. રાજા એટલે શું થાય? બાદશાહ. લાલ રંગના બે હોય, એક લાલીનો હોય ને એક ચરકટનો હોય. ચરકટનો પણ લાલ રંગનો જ હોય. લાલીનો નથી કીધો, લાલ રંગનો કીધો. તો લાલીનો અને ચરકટનો આ બંને બાદશાહ લાલ રંગના કહેવાય. ઓકે, તો ટોટલ 2 આવશે લાલ રંગના બાદશાહ અથવા તો રાજા. 2 ગુણ્યા 26 52 થાય. ઉપર કઈ ન હોય તો 1, તો જવાબ આવ્યો 1/26. મુખ મુદ્રા વાળું પત્તું એટલે કે ચિત્ર વાળું પત્તું એટલે કે એવા પત્તા કે જેમાં તમને એનું મોઢું દેખાતું હોય. જો ગલ્લામાં મોઢું દેખાય, ગલ્લાનું પત્તું જો તમને મોઢું દેખાશે. 4 ગલ્લા હોય. રાણીનું પત્તું જો એમાંય તમને મોઢું દેખાશે. 4 રાણી હોય. બાદશાહ જો બાદશાહ અથવા તો રાજા કહીએ એમાં પણ તમને મોઢું દેખાય તો ઈ 4. એકામાં તમને મોઢું નથી દેખાતું, ખાસ ધ્યાન રાખજો. એકાનું પત્તું મુખ મુદ્રાવાળા પત્તામાં ન લઈ લેતા. એકાનું પત્તું જોજો તો તમને કોઈનું મોઢું નહીં દેખાય. તો તમને ગલ્લો, રાણી અને બાદશાહ આમાં જ તમને મોઢું દેખાશે. 4 ગલ્લાના, 4 રાણીના અને 4 બાદશાહના. ટોટલ 12 પત્તા એવા છે કે જેમાં તમને મોઢું દેખાય. એટલે 12 ના છેદમાં 52. હવે જોજો શું કરવાનું તમારે. 12 ના અડધા 6, 52 ના અડધા 26, હજી બંનેના અડધા થશે. 6 ના અડધા 3, 26 ના અડધા 13. તો જવાબ આવ્યું 3 ના છેદમાં 13. ઓકે. હવે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું જો ગલ્લા 4 હોય પણ એમાં લાલ રંગના કેટલા હોય? 2 હોય. ઓકે. મુખ મુદ્રા વાળું એટલે તમને મોઢું દેખાય. રાણી 4 હોય પણ એમાં તમને લાલ રંગની રાણી કેટલી હોય? 2 હોય. ઓકે. બાદશાહ અથવા તો રાજા ઈ પણ 4 હોય પણ એમાં મોઢું દેખાય એવા ટોટલ 4 રાજા હોય પણ એમાં લાલ રંગના રાજા કેટલા હોય? તો કે 2. 2 ને 2 4 ને 2 6. ઓકે. તો લાલ રંગનું મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે? 6 ના છેદમાં 52. 6 ના અડધા 3, 52 ના અડધા 26. આ તમારો જવાબ થયો. લાલ નો ગુલામ. લાલ રંગનો નથી કીધો, લાલ નો એટલે કે લાલીનો ગુલામ. ગુલામ એટલે ગલ્લો, એક જ હોય. 1 ના છેદમાં 52. કાળીનું પત્તું. ટોટલ કાળીના પત્તા મતલબ ટોટલ કાળીના પત્તા કેટલા હોય? 13 હોય. કાળીના પણ 13 હોય, ફલ્લીના પણ 13 હોય, ચરકટના પણ 13 હોય, લાલીના પણ 13 હોય. બધા 13 હોય. તો કાળીનું પત્તું. કાળીના પત્તા કેટલા હોય? 13. ટોટલ પત્તા કેટલા હોય? 52. 13 ચોક 52. ઉપર કઈ ન હોય તો 1. જવાબ આવ્યો 1 ના છેદમાં 4. ચોકટની રાણી. ચોકટની રાણી એક જ હોય. 1 ના છેદમાં 52. ડન થાય છે? ઓકે. ઓકે, ચલો નેક્સ્ટ. 5 ચોકટના પત્તા છે. 5 ચોકટના પત્તા છે. જો એક દસ્સો છે, પછી એક ગુલામ છે, એક રાણી છે ને એક રાજા છે. દસ્સો. ગુલામ એટલે જેક, જેક નો જે. રાણી એટલે ક્વીન, ક્વીન નો ક્યુ. રાજા એટલે કિંગ, કિંગ નો કે. ઓકે. અને એક એકો છે. એકામાં શું હોય? એ હોય. આવા આપણી પાસે 5 પત્તા છે. કેટલા પત્તા છે? 5 પત્તા છે. ગમે એ પ્રશ્ન પૂછે નીચે શું લખશું? 5 લખશું. પત્તું રાણીનું હશે તેની સંભાવના. રાણીનું પત્તું એક જ હશે તો ઉપર 1 લખશું. ઓકે. આનું પતી ગયું. હવે જો રાણીને કાઢી નાખવામાં આવે અને બાજુ મૂકી દીધું, આ રાણી લઈ લીધી તો આપણી પાસે રાણી લઈ લ્યો તો આવું વધ્યું. આ 4 પત્તા વધ્યા. રાણી આપણે લઈ લીધી તો આપણી પાસે આ 4 પત્તા વધ્યા. હવે બીજું પત્તું ખેંચ. હવે આ 4 માંથી પત્તું ખેંચવામાં આવે. એકો હોય એની સંભાવના. એકો કેટલો છે? 1. એક જ છે ને આમાંથી. એકા કેટલા છે? 1. તો 1 ના છેદમાં 4. રાણી હોય એની સંભાવના. અલા રાણી છે જ નહીં આ 4 માં, તો આપણે બાજુ મૂકી દીધી. આ 4 માં રાણી છે જ નહીં તો એની સંભાવના શું આવશે? 0 આવશે. ઓકે. જરૂર જણાય. ફરીવાર વિડીયો જોઈ લેજો. બરોબર છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સંભાવના 14.1 દાખલા નંબર 16 આપણે જોઈએ શું છે. ખામી વાળી 12 પેન છે. ઓકે. ખામી વાળી પેન કેટલી છે? 12. 12 પેન એવી છે જે ખામી વાળી છે. 132 સારી પેન છે. હો ભાઈ, 132 પેન સારી પેન છે. ટોટલ કેટલી પેન થઈ? 144 કુલ પેન થઈ. ઓકે. આ બધાને ભેગી કરી નાખી. જોઈને ન ખબર પડે કે આ સારી છે કે ખરાબ છે. હવે જોયા વગર એક પેન ખેંચવામાં આવે તો ઈ પેન ખામી રહિત હોય. એટલે ખામી રહિત નો મતલબ શું થાય? ખામી સહિત, રહિત કે. ઓકે. અને ખામી સહિત આમાં ખાસ ધ્યાન રાખજો. ઓકે.
ખામી સહિત કે તો આ, ખામી રહિત કે ખામી વગરની એટલે સારી પેન. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ખામી સહિત કે સહિત કે તો શું કહેવાય? ખામી વાળી પેન કે ખામી વગરની કે તો ખામી રહિત. હવે જોજો, સારી પેન આવે એની સંભાવના પૂછી છે તો 132 ના છેદમાં 144. ઓકે, અને ખામી વાળી પેન પૂછી હોય તો 12 ના છેદમાં 144. આ તો ખબર પડે 12 નો વર્ગ 144 થાય, પણ આ પૂછ્યું નથી, ખાલી કહી દઉં છું કે ભાઈ ખામી વાળી પૂછી હોત તો 12 ના છેદમાં 144, પણ ખામી વગરની પૂછી છે તો 132 ના છેદમાં 144. હવે આ 132 ના અડધા કેટલા થાય મારો ભાઈ? 132 ના અડધા કેટલા થાય? 66 થશે. 144 ના અડધા કેટલા થશે? 72 થશે. 66 ના અડધા 33 થશે. 72 ના અડધા 36 થશે. આ 33 ને 11 તેરી લખી શકાય. આ 36 ને 12 તેરી લખી શકાય. 3 3 ઉડાડી શકાય. 11 ના છેદમાં 12 જવાબ આવી જાય. ઇઝી ડન. નેક્સ્ટ જોઈએ છે, 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. ઓકે, તો જો હવે ટોટલ 20 વીજળીના ગોળા છે. કુલ કેટલા ગોળા છે? 20 ગોળા છે. એમાંથી 4 ખામી વાળા છે. 4 ખામી વાળા છે એટલે આપણું કોમન સેન્સ ચાલવું જોઈએ. ખામી વગરના 16 હોય. ખામી વગરના કેટલા હોય? 16 હોય તો જ ટોટલ 20 થશે ને મારો ભાઈ? હે મારો ભાઈ? ઓકે, હવે પ્રશ્ન એવો છે કે પ્રશ્ન શું છે? આ ગોળો ખામી યુક્ત હોય, ખામી વાળો હોય એની સંભાવના પૂછી. ખામી વાળા કેટલા છે? 4. કુલ કેટલા છે? 20. 4 પંચુ 20. ઉપર કઈ ન હોય તો 1. જવાબ આવશે 1 ના છેદમાં 5. ખબર પડે છે? ખામી વાળા 4 છે, કુલ 20 છે, એનો મતલબ ખામી વગરના 16 થાય. પ્રશ્ન એવો પૂછ્યો કે ખામી વાળા કેટલા છે? તો ખામી વાળા 4 છે. ખામી વાળા હોય એની સંભાવના પૂછી છે. ખામી વાળા 4 છે. નીચે લખવાનું કુલ. કુલ કેટલા છે? 20. 4 પંચુ 20. 1 ના છેદમાં 5 જવાબ આવશે. બીજો પ્રશ્ન શું છે કે ધારો કે આ જે આપણી પાસે આખું પડ્યું છે એમાંથી એક ગોળો જે છે એ કાઢી નાખવાનો છે અને ખામીયુક્ત નથી એટલે સારો ગોળો કાઢી નાખવાનો છે. 4 ખામી વાળા તો ખરા જ, સારો ગોળો એક કાઢી નાખવાનો. 16 માંથી એક કાઢી નાખો એટલે 15 સારા છે એટલે કે ખામી વગરના ગોળા થયા. ટોટલ 19 ગોળા થયા. હવે આ બીજી કન્ડિશનમાં, બીજા પ્રશ્નમાં, ઓકે, હવે પછી મૂકવામાં નથી આવતો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદથી કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત ન હોય, ખામી વાળો ન હોય એટલે કે સારો હોય એનો સંભાવના. સારા કેટલા છે? 15. કુલ કેટલા છે? હવે 19 છે. એક કાઢી નાખ્યું તું ને એટલે જવાબ આવે 15 ના છેદમાં 19. અલા ખબર પડે હે? પહેલો પ્રશ્ન એવો હતો કે 4 ગોળા એવા છે કે જે ખામી વાળા છે. કુલ 20 ગોળા છે એટલે સારા 16 ગોળા થાય. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો તો ખામી વાળા આવે એની સંભાવના. ખામી વાળા 4 હતા, કુલ 20 હતા એટલે 4 ના છેદમાં 20 ને 4 પંચુ 20 ને 1 ના છેદમાં 5. બીજો પ્રશ્ન એમાં એવો હતો કે હવે એક ગોળો કાઢી નાખવાનો એટલે 20 માંથી 19 થઈ ગયા અને પાછો સારો હશે એટલે સારો એક કાઢી નાખો. 16 માંથી 15 થઈ ગયા. ખામી વાળા 4 થઈ ગયા. ખામી વાળા 4, સારા 16 ની જગ્યાએ 15 થઈ ગયા. ટોટલ હવે કેટલા થઈ ગયા? 19 થઈ ગયા. હવે ખામી વાળો ન હોય એની સંભાવના શોધવાની છે એટલે કે સારો હોય એની સંભાવના. તો હવે સારા 15 વધ્યા ને કુલ 19 વધ્યા એટલે 15 ના છેદમાં 19 તમારો જવાબ આવે છે ને? મસ્ત. 18. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક છે. હો ભાઈ, 90 ગોળ તકતીઓ છે. કુલ 90 છે. નીચે 90 લખવાનું. ગમે એ પ્રશ્ન પૂછાય નીચે 90 લખજો. હો ભાઈ, 2 અંકની સંખ્યા. જો 2 અંકની સંખ્યા શરૂઆત 10 થી થાય એટલે કે 1 થી 9 કાઢી નાખવાના. 1 થી 9 કાઢી નાખવાના એટલે 90 માંથી 9 કાઢી નાખો એટલે 81 એવી સંખ્યા હશે જે 2 અંક વાળી હશે. 10 થી 90 બધી 2 અંક વાળી છે કે નહીં? 2 અંક વાળી નથી તો કેટલી નથી? તો કે 1 થી 9 ઈ 1 અંક વાળી છે. ઈ 1 થી 9 90 માંથી કાઢી નાખો એટલે 81 સંખ્યા એવી છે જે 2 અંક વાળી. નીચે કુલ લખવાનું. 81 એટલે 90 81, 90 એટલે 9 દાન 90, 9 9 કટ એટલે 9 ના છેદમાં 10 જવાબ. આ પણ જવાબ ચાલે. અથવા આ 1 0 છે તો આ એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો
આ જવાબ પણ ચાલે 0.9. હવે પૂર્ણ વર્ગ સંખ્યા હોય 1 થી 90 માં પૂર્ણ વર્ગ કેટલી? જો 1 4 પણ પૂર્ણ વર્ગ છે ને, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ, 8 નો વર્ગ, 9 નો વર્ગ, 10 નો વર્ગ, તો 90 થી વધી જશે. ઓકે, તો 1 થી 9 નો વર્ગ જે કરો તો 1 થી 90 ની વચમાં આવે છે. ટોટલ પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 7 8 9. પૂર્ણ વર્ગ 1 થી 90 માં 9 છે. ટોટલ કેટલી છે? 90 છે. 9 દાન 90 ઉપર કઈ ન હોય તો 1, તો જવાબ આવશે 1/10. 5 વડે વિભાજ્ય છે. 5 વડે વિભાજ્ય છે. તમારે બિલકુલ ચિંતા કરવાની નહીં. તમારે 1 થી 90 છે, છેલ્લો આંકડો પકડો, 90 ભાગ્યા 5 કરો. 90 ભાગ્યા 5 કરો, શું જવાબ આવશે? 18 આવશે. 18 પંચા 90. બરોબર છે? ઓકે, તો ઉપર 18 લખો. 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા જો 18 આવશે. તમને તોય લખી દઉં, વિશ્વાસ ન આવે ને મારા એટલે લખવું પડે. જો આ 5 વડે વિભાજ્ય, આ 5 વડે વિભાજ્ય. હાલો, આ બધી 5 વડે વિભાજ્ય. 5 નો ઘડિયો લખવા જ માંડ્યો છું. જો ત્યાં સુધી લખવાનું કે 90 આવે ને ત્યાં સુધી લખવાનું. ક્યાં સુધી લખવાનું? 90 આવે ને ત્યાં સુધી લખવાનું. આપણે શું કામ છે? નવરા નવરા લખીએ. હાલો, બરોબર છે? આ લખવાની જો પરીક્ષા હું ખાલી તમને દેખાડું છું. આ બધી સંખ્યા એવી છે જે 5 વડે વિભાજ્ય છે. 5 ના ઘડિયામાં આવે છે. 5 વડે ભાગી શકાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. અમને એમ ખબર પડે છેલ્લો આંકડો 90 છે. 90 ને તમે 5 વડે ભાગી નાખો. 90 ભાગ્યા 5 એટલે 18 આવશે. ઓકે, 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કેટલી? 18. કઈ જો મેં લખી દીધી, તમારે જરૂર નથી. કે 90 સીધી 5 વડે ભાગી નાખો એટલે 18 આવે. છેદમાં શું આવે? 90. એટલે 18 પંચા 90 થાય. હમણાં જ જોયું, ઉપર કઈ ન દે. જવાબ આવશે 1/5. જવાબ આવશે 1/5. નેક્સ્ટ જોઈ લ્યો. પાસા ઉપર હવે 1 2 3 4 5 6 નથી, ટપકા નથી. પાસા ઉપર આવું લખેલું છે, ગમે એ લખેલું ન હોય. પાસો પૂછાય, નીચે 6 લખશું. ઓકે, એ આવે એની સંભાવના. એ કેટલા છે ભાઈ? અહીંયા એ છે, અહીંયા એ છે. 2 એ છે તો ઉપર 2 લખશું. 2 તેરી 6. ઉપર કાઈ ન હોય તો 1. તો જવાબ શું આવ્યો? 1/3. ડી મળે એની સંભાવના. ડી એક જ વાર છે. જો ડી આમાં એક જ વાર છે તો 1/6. નીચે 6 લખશું. ડી કેટલી વાર છે? એક વાર. તો ઉપર લખશું 1. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, આ સ્ટાર છે. હવે જો સ્ટાર નો મતલબ તમે એ ચોપડીમાં જોશો ને તો નીચે એવું લખેલું હશે કે આ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ થી નથી, એટલે કે એક્ઝામમાં પૂછાવાનું છે નહીં, પણ આવ્યું છે આપણે તો કરી નાખીએ. બરોબર છે? આ એક્ઝામમાં નહીં પૂછાય પહેલા કહી દો. ઓકે, હવે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. 1 મિનિટના વ્યાસવાળા વર્તુળની અંદર પડશે તેની સંભાવના. ઓકે, હવે જોજો વર્તુળની અંદર પડશે એની સંભાવના. પહેલા તો આ શું છે? આ શું છે? આખું આવી ગયું આપણી પાસે. આ આખું છે. ઓકે, તો આખું એટલે લંબચોરસ છે. લંબચોરસનું ક્ષેત્રફળ કરો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 3, 2 તેરી 6 એ કુલ થઈ ગયું. આનું ક્ષેત્રફળ, આ આખું કુલ ક્ષેત્રફળ કેટલું મળ્યું? ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 2 ને 6 મળ્યું. ગમે એ પ્રશ્ન પૂછશો તો નીચે તમારે શું લખવાનું? 6. હવે આમાં પડે એની સંભાવના. આ વર્તુળ, તો વર્તુળનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું. વર્તુળનું ક્ષેત્રફળમાં તમને શું કીધું? 1 મીટર વ્યાસ. વ્યાસ 1 મીટર હોય ને તો ત્રિજ્યા અડધો મીટર હોય. ઓકે, ત્રિજ્યા જે છે એ વ્યાસ કરતા અડધી હોય, અડધો મીટર થયો. વર્તુળનું ક્ષેત્રફળ પાય r વર્ગ થાય. પાય એટલે 22/7 થાય. ત્રિજ્યા 1/2 છે ગુણ્યા 1/2. 2 ગુણ્યા 11 થશે 22. 11 એકા 11 છેદમાં 7 દુ 14. ઓકે, આ થયું તમને વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. તો ઉપર આપણે મૂકશું વર્તુળનું ક્ષેત્રફળ ના છેદમાં કુલ ક્ષેત્રફળ. અહીંયા આ બેનો ગુણાકાર. ઓકે, 6 ચોક કેટલો થશે? 24. તો આ જવાબ મતલબમાં જો કુલ ક્ષેત્રફળ તમારે નીચે લખવાનું. ઓકે, કુલ ક્ષેત્રફળ તમારે ક્યાં લખવાનું છે? નીચે લખવાનું છે. એટલે કુલ ક્ષેત્રફળ તમને શેનાથી મળશે? લંબાઈ ગુણ્યા પહોળાઈથી મળશે. આનું કુલ ક્ષેત્રફળ પાય r વર્ગ. r વ્યાસ ઉપરથી મળશે. વ્યાસ તમને 1 છે, ત્રિજ્યા અડધી મળશે. પાય r વર્ગમાં મૂકી દો. હવે ઉપર તમારે વર્તુળ આ નાનો ભાગ લેવાનો છે, નીચે તમારે કુલ લેવાનું છે, એટલે તમને જવાબ મળી જશે. પણ આ સ્ટાર વાળું છે. શું છે? સ્ટાર વાળું છે. એટલે
નોટ ફ્રોમ ધી એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ, અથવા તો આ પરીક્ષાની દ્રષ્ટિબિંદુથી પૂછવાનું નથી એવું કંઈક લખેલું છે નીચે, જોઈ લેજો. એટલે આ તમે નહીં કરો તો ચાલશે. ડન થાય છે. મળીએ છીએ આગળ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સંભાવના ચેપ્ટરમાં આપણે 21મો દાખલો જોઈએ છે. બહુ મજા આવશે. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. કુલ 144 બોલપેન છે આપણી પાસે. કુલ કેટલી બોલપેન છે? 144. તેમાંથી 20 ખામી વાળી છે. 20 ખામી વાળી છે. એનો સીધો મતલબ એવો થયો ખામી વગરની, એટલે કે સારી કેટલી હશે? 144 માંથી 20 કાઢી નાખો, કેટલો થશે? 124 થશે. ઓકે, જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. નૂરી તો જ પેન ખરીદે કે સારી હોય તો નૂરી પેન ખરીદે. એની સંભાવના 124/144 આવે. આ સંભાવના કોની? નૂરી પેન ખરીદે ને એની. સારી હોય તો જ ખરીદે. સારી કેટલી છે? 124 છે. 124/144. હવે આપણે અડધા અડધા કરતા જઈએ. 124 ના અડધા જો, ઓકે, તો 62 થશે. 144 ના અડધા જો ભાઈ 72 થશે. 62 ના અડધા જો 31 થશે. 72 ના અડધા જો 36 થશે. ઓકે, હવે અહીંથી કઈ થશે નહીં. તો આ જવાબ. ઓકે, આ સંભાવના કોની મળી? નૂરી પેન ખરીદે એની. પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં, કોઈ વાંધો નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તે પેન ખરીદશે તેની સંભાવના આ રહી. પેન તો જ ખરીદે. એ ખરીદે એની સંભાવના કેટલી? 31/36. ઓકે, ખામી વાળી હશે તો એ ખરીદશે નહીં. જો તે પેન નહીં ખરીદે એની સંભાવના, ખામી વાળી હોય તો ન ખરીદે. તો ખામી વાળી કેટલી છે? 20. 20/144. ઓકે, 20 ના અડધા 10, 144 ના અડધા 72, 10 ના અડધા 5, 72 ના અડધા 36. 5/36 એ જવાબ આવ્યો કે નૂરી પેન નહીં ખરીદે એની સંભાવના. અધરવાઇઝ તમે આને એકમાંથી બાદ કરી નાખો ને તો પણ આ જ જવાબ આવશે. કારણ કે ઓલું સૂત્ર હતું ને, P of E plus P of E bar is equal to 1. આ P of E મળી ગયું. P of E bar આ છે. તો એનાથી પણ તમે મેળવી શકો અને આમ નામ પણ મેળવી શકો. મતલબ કે ભાઈ આ હારી પેન હશે તો ખરીદશે, હારી નહીં હોય, ખામી વાળી હશે તો નહીં ખરીદે. ખરીદે એની સંભાવના 124/144. નહીં ખરીદે એની સંભાવના 20/144. નીચે આપેલ, જો હવે એકવાર તમને ખાલી એક મસ્ત લખીને દઉં છું, પછી આપણે જોઈએ. એક વિદ્યાર્થી આમાં ઉદાહરણ 13 ના સંદર્ભમાં આવું છે અને પૂરું કરવાનું છે. મતલબ કે પાસા પરનો સરવાળો. હવે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે તો આવું મળે. આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા. 1 1 1 2 1 3. આ એકવાર તમને વ્યવસ્થિત રીતે સમજાવી દઉં પછી તમને આ કોષ્ટક ઓટોમેટિકલી આવડી જશે. ઓકે, 1/4, 1/5, સોરી 1,5, 1,6, 2,1, 2,2. આવા 36 પોસિબિલિટી આપણે જોઈ હતી ને. ટોટલ શક્ય પરિણામો 36 છે જો 2 વાર પાસો ઉછાળવામાં આવે તો. એવું આપણે પ્રસ્તાવનામાં આ વસ્તુ જોઈ હતી. ઓકે, જે તમને ફરી વાર લખી દઉં છું જેથી કરીને આ એકવાર સમજાઈ જાય ને પછી કોઈ તકલીફ રહે નહીં, તમને મજા આવશે. 3,2, 3,3, 3,4, 3,5, 3,6. ઓકે, 4,1, 4,2, 4,3, 4,4, 5,5, સોરી 4,5 પહોંચી ગયા ને. 4,5, 4,6, 5,1, 5,2, 5,3, 5,4, 5,5, 5,6 અને 6,1, 6,2, 6,3, 6,4, 6,5 ને 6,6. આવા 36 પરિણામો બને છે. ડન. ચાલ હવે જોઈએ આપણે કે પાસા પરનો સરવાળો 2 મળે તો જો 1 ને 1 2. આ એકમાં જ એવું બને છે એટલે 1/36. પાસા પરનો સરવાળો 3 મળે. 3 જો અહીંયા મળશે. 1 ને 2 3, 2 ને 1 3. આ 2 માં જ પાસા પરનો સરવાળો 3 મળશે. જો 1 ને 2 3, 2 ને 1 3. આ 2 માં જ તે. બીજે ક્યાંય પાસા પરનો સરવાળો 3 થશે ને. એટલે 2/36. 4 મળે. 4 જો તમને અહીંયા મળશે. 1 ને 3 4. અહીંયા મળશે અને અહીંયા મળશે. આ 3 માં જ મળશે. જો
3 ને 1 4, 2 ને 2 4, 1 ને 3 4. આ ત્રણ પોસિબિલિટી એવી છે કે જેમાં તમને સરવાળો 4 મળે. જો 1 ને 3 4, 2 ને 2 4, 3 ને 1 4. બીજે ક્યાંય 4 મળશે નહીં. 1 2 3 માં જ 4 મળશે. 3 ના છેદમાં 36. 5 ક્યારે મળે? જો અહીંયા 5 મળ્યા, અહીંયા 5 મળ્યા, અહીંયા 5 મળ્યા, અહીંયા 5 મળ્યા. 1 2 3 ને 4. 4 ના છેદમાં 36. 6 ક્યારે મળે? 6 કે ભાઈ અહીંયા જો, અહીંયા 6, અહીંયા 6, અહીંયા 6, અહીંયા 6, અહીંયા 6. 1 2 3 4 ને 5 એટલે 5 ના છેદમાં 36. 7 ક્યારે મળશે? કે જો અહીંયા મળશે 7. 1 ને 6 7, 5 ને 2 7, 3 ને 4 7, 4 ને 3 7, 5 ને 2 7, 6 ને 1 7. 1 2 3 4 5 ને 6. 6 ના છેદમાં 36. આ તો આપણને આપી દીધું છે. 9 જો 9 ક્યાં ક્યાં થાય છે ભાઈ? અહીંયા, ઓકે, અહીંયા, અહીંયા, અહીંયા. 1 2 3 ને 4. 10 ક્યાં ક્યાં થાય છે ભાઈ? 10 જો કે જો અહીંયા થાય છે, અહીંયા થાય છે, અહીંયા થાય છે. 3 વખત થાય છે. 3 ના છેદમાં 36. 11 ક્યાં ક્યાં થાય છે ભાઈ? 11 કે અહીંયા આ બે માં જ થાય છે ને 11, તો 2 ના છેદમાં 36. તો એકવાર આપણે સમજી લીધું, બાકી બહુ ઈઝી છે. જો બધામાં નીચે તો 36 જ આવશે. 1 2 3 4 5 6 પછી ઘટો 5 4 3 2 ને 1. ડાયરેક્ટ કોષ્ટક પૂછાઈ જાય તો પૂરી દેવાનું. કોઈ પણ એક પ્રશ્ન પૂછાય તો માનો કે 7 પૂછાણું છે તો એનો જવાબ શું આવ્યો? 6 ના છેદમાં 36. તો પાછું આવું કરવાનું. 6 36 ને ઉપર કાંઈ નો 1 ના છેદમાં 6 આવું કરવાનું. ઓકે, અહીંયા ખબર પડી. 1 ના છેદમાં 36, 2 ના છેદમાં 36, 3 ના છેદમાં 36, 4 ના છેદમાં 36, 5 ના છેદમાં 36, 6 ના છેદમાં 36. 1 થી 6 લાઈનમાં ગયા, પછી ઘટ્યા 5 4 3 2 ને 1. નીચે બધામાં શું આવશે? 36. જો કોષ્ટક હોય તો આવી રીતના લખી નાખવાનું છે. પણ એક કોઈ પણ પ્રશ્ન પૂછે પર્ટિક્યુલર તો તમારે પછી 4 ના છેદમાં 36 જવાબ આવતો હોય તો એને કટ કરવાનું, જો થતું હોય તો. બરોબર છે? માનો કે તમને આ પૂછ્યો છે 9 વાળો, તો જવાબ આવ્યો 4 ના છેદમાં 36. તો 4 ના 4 9 36, તો ઉપર કઈ નો 1 તો 1 ના છેદમાં 9. આવું કરવાનું. પણ ખાલી આ કોષ્ટક પૂછાઈ જાય તો આવું કઈ કરવાની જરૂર છે નહીં. સીધું 1 2 3 4 5 6 પછી 5 4 3 2 1 ને નીચે તો શું લખવાનું છે? 36 જ લખવાનું છે. ઓકે, નેક્સ્ટ 23. 23માં શું છે? એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. 3 વાર જો ઉછાળવામાં આવે ને તો 8 પોસિબિલિટી લખતા મેં તમને પ્રસ્તાવના વાળા વિડીયોમાં શીખવાડ્યું હતું. તો હું 8 પોસિબિલિટી શક્ય પરિણામો લખી નાખું છું. H H H H H T, T T H T T T, H T H H T T. ઓકે, T H H T H T. આવા 8 મેં શક્ય પરિણામો લખતા તમને શીખવાડ્યું. ઓકે, અને દરેક વખતે પરિણામ નોંધવામાં આવે છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, 3 વખત સરખું મળે એવું આ 2 વખત બને. જો H H H અને સોરી H H H અને T T T. ઓકે, આવું 2 જ વખત એવું બને છે કે 3 વખત સરખા જ પરિણામો મળે. ઓકે, એટલે કે 3 વખત છાપ મળે, 3 વખત છાપ મળે, અથવા તો 3 વખત કાટ મળે તો જ હનીફ જીતે. તો હનીફ છે ને એ રમત જીતી જાય. ઓકે, અન્યથા હારી જાય. હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. જો હારે એટલે આ 2 કાઢી નાખો. આ 2 વખત જ જીતે ને 2 વખત આ પરિણામ આવે અથવા તો આ પરિણામ આવે તો જ હનીફ જીતે. તો જીતે એની સંભાવના 2 ના છેદમાં 8 થાય. 2 વખત આ 2 પરિણામોમાંથી જ કંઈક આવે ને તો જ જીતે. એટલે 2 ના છેદમાં 8, 2 ચોક 8, 1 ના છેદમાં 4. પણ આ જવાબ શેનો છે? હનીફ જીતે એની સંભાવના. હનીફ હારે ક્યારે? તો કે આવું આવે તોય હારે, આવું આવે તોય હારે. જો આમાંય હારે, આમાંય હારે, આમાંય હારે, આમાંય હારે, આમાંય હારે ને આમાંય હારે. એટલે 6 પરિણામો એવા છે કે જેમાં હનીફ છે ને હારી જાય. નીચે તો કુલ જ લખવાનું. એટલે 3 વાર છાપ આવે અને 3 વાર કાંટ આવે, એ કાઢી નાખો. એ તો જીતે એની સંભાવનામાં જતું રહે. આપણે હારે એની પૂછી છે, 2 કાઢો, 8 માંથી 2 કાઢો 6. નીચે કુલ પરિણામો 6 ના અડધા 3, 8 ના અડધા 4. તો જવાબ આવ્યો 3 ના છેદમાં 4. આ સંભાવના છે હનીફ હારે એની, આ સંભાવના છે હનીફ જીતે એની. ડન થાય છે? ચલો નેક્સ્ટ. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. હવે પાસાને 2 વખત ઉછાળવાનો હોય ને એટલે મારાથી આવું લખાઈ જવું પડે. તમારાથી લખાઈ જાય પ્રસ્તાવનામાં આપણે શીખી ગયા.
આનો મતલબ શું થાય કે પહેલી વાર પાછો ઉછાળો ત્યારે 1 આવે, બીજી વારમાં પણ એક જ ટપકું આવ્યું. પહેલી વાર પાછો ઉછાળો ત્યારે 1 આવે, બીજી વારમાં 2 આવ્યું. તો આવી પોસિબિલિટી ટોટલ શક્ય પરિણામો કેટલા મળે? 36 મળે. તો એ 36 તમને લખતા આવડવા જોઈએ. ત્રણ 3, 4, 3, 5, 3, 6. ઓકે, ચાલ હવે આવશે 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6, 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6, 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. પ્રશ્ન શું છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 નો આવવો જોઈએ, 5 આવવો જોઈએ નહીં. ઓકે, જો આમાં 5 આવે છે એટલે આ કાઢી નાખવાનું 36 માંથી. અહીંયા 5 આવે છે, આ કાઢી નાખવાનું. અહીંયા 5 આવે છે, આ કાઢી નાખવાનું. અહીંયા 5 આવે છે, આ નહીં ગણવાનું. ઓકે, આ તો આખી લાઈનમાં 5 આવે છે એટલે આખી લાઈન નહીં ગણવાની. આખી લાઈનમાં 5 નો આવે જ છે ને એટલે નહીં ગણવાની. અહીંયા 5 આવે છે તો આ નહીં ગણવાનું. તો જો 1 2 3 4 અને આ 6 10 ને આ 11 કાઢી નાખવાનું. 11 36 માંથી કાઢી નાખો એટલે 25 એવું છે કે એમાં 5 નથી આવતું. જો આમાં 5 નથી, આમાં 5 નથી, આમાં ક્યાંય 5 દેખાય? જો આ બધામાં 5 દેખાતું નથી. તો આ બોક્સ કર્યું ને એની સિવાયના તમે ગણો ને તો કેટલો થશે? 25 થશે. કેટલા થશે? 25 થશે. કારણ કે 11 વખત 5 આવે છે. જો 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 6 7 8 9 10 11 વખત એવું બને છે કે 5 આવે છે. એ 11 કાઢી નાખો એટલે કે 36 માંથી 11 કાઢી નાખો તો એ 25 પોસિબિલિટી એવી છે કે જેમાં 5 આવતું નથી. ઓકે, 25. નીચે તો કુલ જ લખવાનું છે. આ જવાબ. પછી શું પડ્યું? ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે એની સંભાવના, 5 આવે એની સંભાવના. તો આપણે હમણાં જ ગણ્યું, જો આમાંય 5 આવે, આમાંય 5 આવે, આમાંય 5 આવે, આમાંય 5 આવે, આખી લાઈનમાં 5 આવે, આમાં 5 આવે. તો ટોટલ 1 2 3 4 ને 6 10 ને 11 વખત 5 આવે છે તો 11/36 તમારો જવાબ. એક વખત તો 5 આવવો જ જોઈએ. જો આવ્યો 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 આવ્યો, એક વખત તો આવવો જ જોઈએ. વધારે આવે તો વાંધો નહીં, બધાયમાં છે. 11 વખત 5 આવે છે તો 11/36. તો પહેલો પ્રશ્ન તો 5 નો આવે તો 11 કાઢી નાખો 36 માંથી એટલે કે 25/36. 5 આવે 11 વખત આવે છે. 11 પોસિબિલિટી એવી છે કે જેમાં 5 આવે છે તો 11/36. ઓકે, ચાલો છેલ્લો દાખલો છે આ ચેપ્ટરનો. જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતા મળે છે: 2 છાપ અથવા 2 કાટ અથવા તો પ્રત્યેક એક. તેને પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. બરોબર. ચલો જો તો ભાઈ 3 છે, 1/3. પ્રત્યેકની સંભાવના 1/3 છે નહીં, 1/3 છે નહીં. જો કેટલી વાર ઉછાળવાનું? જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો તમને આવી સંભાવના મળશે: HH, HT, TH અને TT. ઓકે, તો તમને 1/3 નહીં મળે ને. તમને જો માનો કે શું કીધું? પ્રત્યેકનો 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના આની સંભાવના શું થશે? 1/4 થાય. આની 1/4 થાય, 1/4 થાય, 1/4 થાય. બંને વખત છાપ આવેની સંભાવના શું થાય? 1/4. પહેલી વાર છાપ બીજી વાર કાટ આવેની સંભાવના 1/4. પહેલી વાર કાટ બીજી વાર છાપ આવે 1/4. બંને વાર કાટ આવે એની સંભાવના 1/4 થાય. 1/3 થાય નહીં એટલે આ ખોટું છે, સાચું નથી. કારણ આપો. કારણ એ છે કે 1/3 નો આવે, 1/4 આવે. જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો છે: અયુગ્મ અને યુગ્મ. બરોબર છે. જો પાસાને આપણે ઉછાળવામાં આવે ને તો આવા જ આપણને જવાબો મળે: 1 2 3 4 5 6. તો કાં તો ઈ અયુગ્મ હશે, કાં તો ઈ યુગ્મ હશે. સાચું છે. ઓકે, તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. સાચી વાત છે. જો અયુગ્મ સંખ્યા કેટલી છે? 1 2 3. નીચે ટોટલ 6. 3 2 6. ઉપર કાંઈ ન હોય તો 1. 1/2 જ આવ્યું. અયુગ્મની પણ 1/2 છે. યુગ્મની પણ 3/6 એટલે 1/2 જ થવાનું છે. એટલે આમાં લખ્યું એમાંથી કાંઈ ખોટું છે નહીં. આમાં 3 અયુગ્મ છે અને 3 યુગ્મ છે. ઓકે, અયુગ્મ અથવા તો યુગ્મ હશે 1 થી 6 માં. ઓકે, અને અયુગ્મની સંભાવના 1/2 છે કે હા અયુગ્મ ટોટલ 3 છે. કુલ બધી સંખ્યા થઈને 6 છે. 3 2 છે એટલે જવાબ મળ્યો 1/2, જે સાચું છે. આ કેવું છે? સાચું છે. આ કેવું છે? ખોટું છે.
અહીંયા સંભાવના ચેપ્ટર પૂરું થાય છે. કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. મળીએ છીએ નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.